અચિંતા મમ જીવને યદિ હરિ વિશ્વમ ભરો ગીયતે નો ચેદર્ભક જીવનાય સતતમ નો ચેદર્ભક જીવનાય જનની સ્તન્યમ કથમ નિસ્સરે ઇત્યાલોચ્ય મુહુર્મુહુર્યદુપતે લક્ષ્મીપતે કેવલમ ત્વત્પાદાંબુજ સેવનેન સતતમ કાલો મયા નીયતે. ઓમ નમો ભગવતે સુદેવાય. ધર્મ કી સદગુરુ દેવ કી ઉમિયા માત કી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. માતાઓ, બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, શ્રીમદ ભગવદ ગીતાની કથાનો પ્રસંગ ચાલી રહ્યો છે. ભગવદ ગીતાનું મહત્વ એટલા માટે છે કે એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના પ્રશ્નોનું મૂળમાંથી સમાધાન કરે છે. જો એ સમાધાન ન કરી શકતી હોત તો એનું જે મહત્વ છે એ થઈ શક્યું હોત નહીં. ધર્મનો અર્થ જ છે કે જીવનનું સમાધાન કરી આપે, પ્રશ્નોનું સમાધાન કરી આપે, પ્રશ્નોનો ઉકેલ કાઢી આપે, એનું નામ કહેવાય ધર્મ. તો ભગવદ ગીતા છે એ પણ વ્યક્તિના વ્યક્તિગત પ્રશ્નો અને સમષ્ટિગત પ્રશ્નો એ બંને પ્રકારના પ્રશ્નોનું એ સમાધાન કરે છે, માટે એનું મહત્વ છે. વ્યક્તિના ત્રણ ક્ષેત્રના ત્રણ મુદ્દાના પ્રશ્નો છે, યાદ રાખજો. વ્યક્તિ એટલે શરીર, વ્યક્તિ એટલે મન અને વ્યક્તિ એટલે બુદ્ધિ. મન, બુદ્ધિ અને શરીર, આ ત્રણેયનું જે મિશ્રિત રૂપ, એનું નામ વ્યક્તિ. આ ત્રણેયનો જે સરવાળો અને સરવાળામાંથી જે પ્રગટ થનારું તત્વ, એનું નામ છે વ્યક્તિત્વ. તો સૌથી પહેલા શરીરની વાત કરશું. શરીરના બે મોટા દોષો છે, યાદ રાખવા હોય તો રાખી લેજો. શરીર છે ને એ જીવનમાં બે બહુ મોટા દોષો ઉભા કરતું હોય છે. એનો પહેલો દોષ છે કુરૂપતા અને એનો બીજો દોષ છે અનારોગ્યતા. આ બે શબ્દો યાદ રાખજો. તમને શરીર મળ્યું છે પણ કુરૂપ મળ્યું છે, સારું નથી મળ્યું, સુંદર નથી મળ્યું. એમાં કુરૂપતા છે, કોઈને જોયું ગમે એવું નથી. તમે પોતે તમારો ચહેરો દર્પણમાં જોઈને આખો દિવસ દુઃખી થાવ છો અને લાંબા કાળની આ દુઃખની વૃત્તિએ તમને લઘુતા ગ્રંથિમાં નાખી દીધા છે.
આ પહેલો દોષ છે. જયારે કોઈનો જન્મ થવાનો હોય, કોઈ જીવ જયારે જન્મ લેવાનો હોય અને જયારે એ સંસારમાં આવવાનો હોય ત્યારે પરમેશ્વર છે ને ચપટી ભરી ભરીને બધું નાખતો હોય છે. જેમ કરિયાણાનો વ્યાપારી છે ને, એના ત્યાં બધા નથી પડ્યા હોતા ડબલા, અડદની દાળ, મગની દાળ, ફલાણું 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 વગેરે વગેરે, એમ ભગવાનના આગળ પણ બધા જાત જાતના ડબલા પડેલા છે અને એમાંથી એ ચપટી ભરી ભરીને નાખતો હોય છે. હવે માનો કે કોઈ જીવ છે એ અહીંયા જન્મ લેવા માટે આવવાનો હોય અને ભગવાન કોઈ બીજા કામમાં રોકાઈ ગયેલા હોય ને બહુ ઉતાવળ હોય, બહુ ઉતાવળ હોય. ઘણી વાર એવું બને કે કોલેરા ફાટી નીકળ્યો હોય, કમળા ફાટી નીકળ્યો હોય ને બધી ઘણી વ્યવસ્થા કરવાની હોય, દુકાળ પડ્યો હોય, તોફાનો થતા હોય, એટલે એમાં ધ્યાન હોય ભગવાનનું. એટલે પેલી ચપટીઓ છે ને એ નાની મોટી થઈ જાય. એમાં સૌંદર્યના ડબ્બામાં જે ચપટી ભરવા હાથ નાખે ને તો આટલું જ આવે, ખાલી આટલું જ આવે. નાખે એટલે પેલા જીવને મોકલે, કારણ કે ચપટી નાની થઈ ગઈ. હવે નાની થઈ ગઈ એટલે અહીંયા એને તો આખી જિંદગી લોકો કન્યાઓ જોવા જાય અથવા લોકો જ લઈ આવે કે અમારી કન્યા જુઓ એમ. એટલે જોવાનું શું હતું? પહેલા તો એનું સૌંદર્ય જ જોવાનું છે ને, પછી ઘરમાં આવે ત્યારે ખબર પડશે ને અંદર શું છે. એ તો જયારે ઘરમાં આવે ત્યારે ખબર પડે ને. પણ 2-3 દીકરીઓ હોય એમનું સૌંદર્ય જોવે એટલે પેલા કે ના મોટી નહીં હો, નાની સાથે કરવું હોય તો કરીએ. એટલે ભાઈ સિનિયોરિટી પ્રમાણે ચાલો ને. પેલી મોટી કન્યા છે એ સિનિયર છે, એનું પેલા થવું જોઈએ ને કે ના એ તમે કઈક બીજે કરી નાખજો, અમે તો આ નાની છે ને એ નાની સાથે કરવા તૈયાર છીએ. હવે મોટીના હૃદય ઉપર કેટલો આઘાત લાગે. એને જયારે એમ ખબર પડે કે દરેક જગ્યાએ અમે 2-3 બહેનો સાથે જઈએ છીએ તો મને કોઈ પસંદ કરતું મારી નાની બહેનને પસંદ કરે છે, તો મોટીને કેટલો આઘાત લાગે. કેમ કે નાનીની તુલનામાં એની પાસે સૌંદર્ય ઓછું છે અને એના કારણે બજારમાં એની વેલ્યુ નથી થતી. બજારમાં એને જે માન સન્માન જે મળવું જોઈએ એ મળતું ના 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 ના, એમ કે આ નહીં આ નહીં, પેલી સાથે કરવું હોય તો કરીએ. એટલે એક બીજી વાત યાદ રાખજો, દુનિયા મોટા ભાગનો જે દુનિયાનો માલ છે ને એ પેકિંગના જોરે વેચાતો હોય છે. પછી અંદર તો જે હોય એ, પણ મોટા ભાગે તો પેકિંગના જોરે વેચાતો હોય છે. દિલ્હી વાળાને આવડે છે, આપણને આવડતું. પરદેશમાં જઈને જુઓ, કોઈ પણ વસ્તુ બનાવી હોય એટલું ફાઇન પેકિંગ બનાવે ને, આપણા ત્યાં હજુ હવે ધીરે ધીરે એ તરફ લોકો વળી રહ્યા છે. મને અગરબત્તીનો જરા શોખ. સારી અગરબત્તી હોય ભલે એક બાળો, એક જ સળગાવો, પણ આ મગાટ કરી દે એવી. પેલી ચીમનીનું ભૂંગળું હોય, મિલનું ભૂંગળું, એની માફક આટલો થોકડો લઈને હળગાવો, ધુમાડો ધુમાડો જ થતો હોય. એવા થોકડો હળગાયા કરતા એક જ કરો ને. એટલે હું એક દુકાને ગયો ઘણા ટાઈમ પહેલા. મેં કહ્યું જો ભાઈ જે પૈસા લેવા હોય લે, પણ સારામાં સારી જોઈને અગરબત્તી મને આપ. અરે મને કે મહારાજ એવી આપું ને કે મને યાદ કરશો, એમ કે યાદ કરશો. અને આપી તો હું તો જોઈને ખુશ થઈ ગયો. એટલું ફાઇન પેકિંગ, ઉપરનું જે કવર ને પેકિંગ ને એટલું ફાઇન ને. મેં કહ્યું ખરેખર ભાઈ હો, આપ્યા પૈસા. આવીને ખોલ્યું, અંદરથી કોલસા. અંદર કઈ મળે? અંદર મળે કે ના મળે? પણ એ વેચાણું કે ના વેચાણું? કેમ વેચાણું? કારણ કે એનું પેકિંગ સારું છે. એટલે એમ ઘણી વાર આપણા માટે પણ પરમેશ્વર છે ને એ ચપટી ભરે તો કોઈનામાં વળી સૌંદર્યનો ચપટો મોટો આવી જાય, આવડો મોટો. અને એવડો મોટો આવી જાય એટલે પછી જ્યાં ઉભો હોય, જ્યાં એ જતો હોય, લોકો એના સામે સામે જોયા કરે, એના સામે સામે જોયા કરે. એને પરણાવવા માટે કે એને ઠેકાણે પાડવા માટે આકાશ પાતાળ એક ના કરવું પડે. ઉપરથી લોકો કે અમારી ઈચ્છા છે, એમ કે જો તમારે આ કરવું હોય તો અમારી ઈચ્છા. એને ઈશ્વરની વિભૂતિ કહેવાય, યાદ રાખજો. એને પરમેશ્વરની આપેલી વિભૂતિ કહેવાય. લોકો પહેલા ગુણની કદર નથી કરી શકતા હોતા, કદર કરતા હોય છે પેકિંગની કરતા હોય છે. એક જગ્યાએ કથા કરું, એક બ્રાહ્મણ ભાઈ આવ્યા મને કે મહારાજ
એકાંતમાં એક સલાહ લેવી છે. કોઈ ગાયત્રી બાયત્રીનું કઈ પૂછવા આવ્યો હશે એટલે બધાને બહાર કાઢ્યા. અમે તો બેસાડ્યો. મેં કોઈ પૂછો, શું પૂછવું છે? મને કે મારી જે સ્ત્રી છે ને એની આંખમાં ફૂલું પડ્યું છે. ફૂલું પહેલેથી જ પડેલું છે, એટલે આમ આંખ જરા બેડોળ છે, અને હું ઓફિસર છું, એટલે મારે તો ઘણી વાર ક્લબોમાં જવું પડે, સભાઓમાં જવું પડે, સોસાયટીમાં જવું પડે. હવે આવી સ્ત્રીને જોડે લઈને જવું ને તો મને તો બહુ દુઃખ થાય છે. લોકો બધા કે આ સાહેબ જો આ કેવું, આ કેવું, કજોડું એમ. અમને જે અનુરૂપ હોય, મારી કક્ષાને જે અનુરૂપ હોય ને એવું નથી. તો બાપજી, હું તમારી સલાહ લેવા આવ્યો હતો કે એક બીજું પાત્ર તૈયાર છે અને એ શોભે એવું છે, તો હું એ કરું? જો લોકો કેવા હોય છે, જો હું હા પાડું ને તો શું કે લોકોને ખબર છે કે મારે તો નતું કરવું, પણ આ મહારાજે દબાણ કર્યું ને, મારી તો બિલકુલ ઈચ્છા નથી, પણ આ મહારાજે મને બહુ દબાણ કર્યું એટલે પછી મારે આ કરવું પડ્યું. તમે આટલું કહ્યું હોય લોકો આવડું મોટું કરી નાખે અને એનો અર્થનો અનર્થ કરી નાખે. મેં કહ્યું, આ જે તારી સ્ત્રી છે ને એની આંખમાં ફૂલું પડેલું છે, બીજું તો કઈ દોષ નથી ને? કે ના, બીજો જરાય દોષ નથી. ઘર બહુ સાચવે છે, ઘર બહુ સારે. આ વીજળીનું બિલ વધ્યું ત્યારથી તો લાઈટ બાળતી જ નથી એમ. હું આમ બટન નીચું પાડું છું ને એ ઊંચું કરે છે, એટલે ઘરમાં કરકસર કરવી, બધું, બધા ગુણો છે, બીજા બધા ગુણો છે, મારી કાળજી રાખવી, બધું છે, પણ આટલું જરા સારું લાગતું નથી. મેં કહ્યું, ભાઈ તું રહેવા દે, એ ફૂલું છે એ તને પડ્યું હોત તો, અને હવે હજુ કઈ સમય વીતી ગયો, હજુ તારા શરીરમાં કઈ બીજો કઈ દોષ નીકળી આવે તો, માટે જે છે એ બરાબર છે, જે છે એ બરાબર છે. ફૂલું નથી, પણ એ પેલી માં જેમ અહીં કાળો ડાઘ લગાડી દે ને નજર ના લાગે એટલા માટે, એટલે આ નજર ના લગાડવા માટેની આ વસ્તુ છે, એમ સમજી લેતું. અને પેલી જે નવી આવશે ને એની આંખમાં તો ફૂલું નહીં હોય, પણ એના મનમાં ફૂલું પડ્યું હશે તો એવી આંગળી ઉપર નચાવશે તને, એવી નચાવશે, એવી નચાવશે. અને આ ઘરમાં અત્યારે તારી પ્રધાનતા છે, એની જગ્યાએ એની પ્રધાનતા કરી દેશે, અને એની પ્રધાનતામાં તને ગૌણ બનાવીને બીજા લોકોને પેસ્તા કરી દેશે. તારું ઘર છે એક મહેફિલ ને એક ડાયરાનું રૂપ બની જશે, અને ત્યારે તું મનમાં અને મનમાં પસ્તાવો કરીશ કે આના કરતા તો પેલી હતી એ બિચારી સારી હતી. માટે સંતોષ કર. નોટ કરજો, ચાણક્ય લખ્યું છે, સંતોષ સ્ત્રીષુ કર્તવ્ય સ્વદારે ભોજને ધને. ત્રણ જગ્યાએ સંતોષ કરવો, નીતિકાર કહે છે. ત્રણ જગ્યાએ. સ્વદારે, પોતાની પત્નીમાં, એટલે પોતાના પતિમાં, બંને પરસ્પરમાં જે હોય. હવે તમારું જે ખેતર છે એ છે, એમાં જે બાજરી ઉગી છે એ બરાબર છે. બાજુના ખેતરમાં ગમે એવી સારી બાજરી ઉગી હોય, બાજુનું ખેતર ગમે એવું સારું હોય, પણ એ તમારા માટે એ સુખરૂપ નથી. તમારા માટે એ ઝાડ છે, એ અગ્નિ છે, બાળનારી અગ્નિ છે. સંતોષ સ્ત્રીષુ કર્તવ્ય સ્વદારે, પોતાની પત્નીમાં એટલે પોતાના પતિમાં. ભોજને, ભોજન કરવા બેસો એટલે એમાં સંતોષ કરી લેવાનો, એ વખતે પછી ઉકળાટ નહીં કરવાનો. ધને, અને આવક જે હોય, ધન હોય, પ્રાપ્તિ જે થઈ હોય એમાં. ત્રિષુ ચૈવ ન કર્તવ્ય, પણ ત્રણમાં કદી સંતોષ કરવો નહીં, એ પણ લખી લીધો. ત્રણ વસ્તુમાં કદી સંતોષ ન કરવો. અધ્યયને જપદાનયો, વિદ્યા પ્રાપ્ત કરવામાં કદી સંતોષ કરવો. એ હવે ઘણું ભણી લે, આપણે તો પૂર્ણ થઈ ગયા, અમે તો પૂર્ણ છીએ, અમારે કઈ ભણવાની જરૂર નથી. ત્રિષુ ચૈવ ન કર્તવ્ય, ત્રણ વસ્તુમાં કદી સંતોષ ન કરવો. અધ્યયન એટલે વિદ્યા પ્રાપ્ત કરવામાં, જપ કરવામાં, ભગવાનનું ભજન કરવામાં, અને દાન કરવામાં. આ ત્રણ જગ્યાએ કદી સંતોષ કરવો. એટલે જે પહેલું જે શરીરના જે પ્રશ્નો છે, અને શરીરના પ્રશ્નોમાંથી પહેલો પ્રશ્ન છે કુરૂપતા. કુરૂપતા. હવે એનો ઉકેલ શું, એનો રસ્તો શું? અને એનો રસ્તો છે આત્મબળ. નોટ કરજો, એનો રસ્તો છે આત્મબળ. ઈશ્વરની એક ખાસ ખાસિયત છે કે બેલેન્સ રાખે છે. તમારે જોવું હોય તો જોજો કે બેલેન્સ રાખે છે.
જ્યારે એક ચપટી નાની થઈ જાય છે તો બીજી ચપટી મોટી થઈ જાય છે. બધી ચપટીઓ નાની થાય તો કોઈ જીવી ન શકે. અને કોક જ એવો જીવ હોય કે જેના માટે બધી ચપટીઓ મોટી થઈ ગઈ હોય, એવો તો કોક જ જીવ હોય, ભાગ્યશાળી. હવે એ શું કે એક જો સૌંદર્યની ચપટી તમારા માટે નાની થઈ ગઈ તો બુદ્ધિની ચપટી મોટી થઈ જાય. એ ચપટો મોટો થઈ ગયો હોય, અને મોટો થઈ ગયો હોય એટલે એવો માણસ છે ને એને અષ્ટાવક્ર કહેવાય. અષ્ટાવક્ર. અને અષ્ટાવક્ર છે એ જનકનો ગુરુ થાય, પણ જનકનો જ ગુરુ થાય, હો, ટોળાનો ગુરુ થઈ શકે. વર્ષો સુધી એને મિથિલામાં રહીને જનકની સભામાં વર્ષો સુધી એને જ્ઞાન પીરસ્યું, લોકોને જ્ઞાન પીરસ્યું, પણ એકમાત્ર જનકે જ ગ્રહણ કર્યું. બીજા કોઈને અસર થઈ? ઉલટાના બીજા તો વિરોધ કરતા હતા. ત્યાં બેઠેલા બધા વિદ્વાનો પંડિતો છે ને એ રોજ મોઢું ચડાવતા હતા, જનકને બુદ્ધિ છે, ગુરુથી કેવા ખોડી લાયા. ગુરુ તો કેવા હોવા જોઈએ, હાથી, ઘોડા, છડી, ચમ્મર, પાલખી, 2-4 આગળ 5-25 માણસો ચાલતા હોય, 5-25 પાછળ ચાલતા હોય, જય જયકાર થતો હોય, સોના ચાંદી ની ચાખડીઓ બાખડીઓ આ બધું હોય તો ગુરુ કહેવાય. આપણે અનુરૂપ આપણી જેવી મહિમા એવા ગુરુ જોઈએ. હવે આ 18 અંગ વાંકા છે, 8 અંગ વાંકા છે, એવાને ગુરુ કર્યા છે. આમ વાંકો ચૂંકો ખોડાતો આવે છે. લાજી મરીએ લાજી આવી વાતો કરે છે. અને પેલો ગુરુ છે ને, અષ્ટાવક્ર છે ને, એ તો ઘટ ની જાણે છે, મનની વાત જાણે છે. એ જાણે છે કે આમાં એક જ મારી વિદ્યાને ગ્રહણ કરનાર એક જનક જ છે. આ તો બધા દેખાદેખી બેઠેલા છે. એકવાર જનકને આવવાનું મોડું થયું, સભામાં કથાનો ટાઈમ થઈ ગયો, પણ જનક ના આવ્યો એટલે અષ્ટાવક્રે કથા શરૂ ના કરી. એટલે મોટો કોઈ વિદ્વાન હશે એને કહ્યું ચાલુ કરો ને, તો આવશે એમ કે ના થાય છે. એટલે ફરી પાછું કહ્યું, બીજી વાર કહ્યું ચાલુ કરો ને, આવશે. તો ત્રીજી વાર કહ્યું એટલે અંદર લોકો કાનાફૂંસી કરવા લાગ્યા. અરે આ તો પૈસાનો ભૂખ્યો માણસ છે, આપણને કથા નથી સંભળાવતો, પેલા પૈસાદારને કથા સંભળાવે છે, કારણ કે એનું મન રાજી કરવું છે, સભાને નથી લેવા દેવા કઈ. પેલો અષ્ટાવક્ર બધું જાણે છે, જ્ઞાની છે, જ્ઞાની, પણ બિચારાનું પેકિંગ બગડી ગયું છે. ભગવાને કઈ ચપટી નાની કરી દીધી હશે, પેકિંગ બગડી ગયું છે. એટલે આ લોકો આવું બોલી રહ્યા છે. પછી તો જનક આવ્યા, અને જનક આવી અને કહ્યું મહારાજ કથા શરૂ કરો. કથા શરૂ કરી. હજુ 5 મિનિટ થઈ હોય, અને એટલામાં તો એક માણસ દોડતો આવ્યો. દોડો. આગ લાગી છે, મહેલમાં આગ લાગી છે, ગામમાં આગ લાગી છે, ચારે તરફ ભાડ ધુમાડો નીકળી રહ્યો છે. અને જેવા સમાચાર આપ્યા એની સાથે જ બધા જે પંડિતો વિદ્વાનો હતા ને, પોથા થોથા બધા મુખ પડતા, અને કોઈ કે મારું કટી વસ્ત્ર બળી જશે, કોઈ કે મારી લંગોટી બળી જશે, કોઈ કે મારી પોથી બળી જશે. દોડ ભાગમ ભાગ કરવા માંડ્યા. આખી સભા ખાલી થઈ ગઈ. જનક બેસી રહ્યો. અષ્ટાવક્ર કહે છે, જનક આ બધા કોઈ કૌપીન, કોઈ પોથી, કોઈ વસ્ત્ર, કોઈ કઈ બચાવવા માટે ગયા, તું કેમ નથી જતો? તું કેમ બેસી રહ્યો છે? એ વખતે જે જનકે જવાબ આપ્યો છે ને, મિથિલાયામ પ્રદગ્ધાયામ નમે દહ્યતિ કિંચના. મિથિલા બળતી હોય તો બળવા દો, એમાં મારું કશું બળતું નમે દહ્યતિ કિંચના, મારું કશું બળતું નથી. થોડી વાર થઈ અને પેલા બધા જે દોડતા ગયેલા ને, એ તો ઢીલું મોઢું કરીને પાછા આયા. એટલે પૂછ્યું કેમ ભાઈ, બધું બચાવી લીધું? કે ના, એ તો થોડોક ધુમાડો નીકળ્યો હતો, પણ ખાસ કઈ બુજાવી દીધી. લોકોએ કઈ ખાસ નુકસાન થયું નથી. બધા બેસી ગયા. એટલે કહે હરી હરી મહારાજ થવા દો, કથા થવા દો, હરી હરી. એટલે રોજ પેલો જે અષ્ટાવક્ર છે ને એ સંબોધન કરે, હે વિદ્વદ વરેણ્યો, હે રાજર્ષિ, હે બ્રહ્મર્ષિઓ, એવું સંબોધન કરતો. અને તે દિવસે એને શું કહ્યું કે રે ચર્મકારો, આને કાપો તો લોહી નહીં, બધા તીખા. હે અમને બ્રહ્મર્ષિઓ કહેવાની જગ્યાએ ચર્મકારો કયા? હે ચમારો એમ કહ્યું એમ. અને તીખા લાય થઈ ગયા. પછી એને વ્યાખ્યા કરી. મેં તમને જાણી કરીને આ સંબોધન કર્યું છે. આટલા વર્ષથી હું તમારી પાસે કથા કરું છું.
તમે માત્ર મારું ચામડું જ જોયું છે. એમ ચમાર છે ને એ ચામડામાં જ એની નજર હોય, એમ તમે મારું ખાલી ચામડું જ જોયું છે. એ ચામડાના અંદર કેટલું જ્ઞાન છે એને જોવાનો કદી પ્રયત્ન કર્યો? કારણ કે તમારી આંખ જ નથી, તમારી પાસે દૃષ્ટિ જ નથી. ચામડાની નીચે ઉતરવાની તમારી પાસે દૃષ્ટિ જ નથી. દૃષ્ટિ તો આ જનક પાસે છે, અને એટલે હું જનકને કથા સંભળાવું છું, તમને નથી સંભળાવતો. તમે તો આવીને બેસો તોય ભલે અને ના બેસો તોય ભલે. જો તમે બધા દોડ્યા હતા, કોઈને લંગોટી બળતી હતી, કોઈનું કટિવસ્ત્ર બળતું હતું, અને જનકની પાસે જે હતું એની તુલનામાં તમારા પાસે શું હતું? જનકની પાસે તો કરોડોના આભૂષણો, કરોડોના વસ્ત્રો, કરોડોની સાહેબી હતી, પણ એ ટસથી મસ્ત ન થયો, જ્યાં ને ત્યાં બેસી રહ્યો. એટલે હું તો જનકને કથા સંભળાવું છું. શું બોલે? બધા ફિક્કા થઈ ગયા, નીચું ગાલીને બધા બેસી રહ્યા. ત્યારે એક બહુ મોટો પ્રશ્ન ઉભો થાય છે, બહુ મોટો પ્રશ્ન. જનક ઉઠીને મિથિલાને ઓલવવા ના ગયો, રાજાનું કર્તવ્ય ચૂક્યો કે ના ચૂક્યો? બ્રહ્મવિદ્તા થવું કે બ્રહ્મજ્ઞાની થવું એનો અર્થ એવો તો નથી ને કે કોઈ નગર બળતું હોય, કોઈ ઘર બળતું હોય, કોઈ ડૂબતું હોય, ડૂબવા દો, આપણું કઈ વાંધો આવતો. આ તો બહુ મોટો આક્ષેપ થઈ ગયો કે એને કર્તવ્ય ભ્રષ્ટ થયો હોય તો કથામાં બેસી રહ્યો. તમે અત્યારે આ બધા કથા સાંભળો છો, અને કોઈ સમાચાર લઈ આવે કે બજારમાં, ગંજ બજારમાં આગ લાગી છે, તો હું તમને એમ કહું ખરો કે બધા બેઠા બેઠા શાંતિથી કથા સાંભળો ને? ઉલટું જરા વરિયાળીનો ભાવ થોડોક વધશે, કારણ કે બળી જશે એટલે વધશે ને. તો તમે બધા અહીં બેસી રહો અને કથા સાંભળો, અને હું તમને બેસાડી રાખું તો કર્તવ્ય કર્યું કહેવાય કે તમને કહું જાઓ દોડો અને જઈને ઓલવો તો કર્તવ્ય કર્યું કહેવાય? જનક ઉપર બહુ મોટો આક્ષેપ છે, અને આક્ષેપને જનકે જ સમાધાન કર્યું છે. બહુ સુંદર દ્રષ્ટાંત આપીશ એટલે ખ્યાલ આવશે. 50 લાખ રૂપિયાનો એક વેપારી, મોટા મોટા ગોડાઓનો, પેલું શું, ઘીના ડબ્બા, તેલના ડબ્બા, ફલાણા ડબ્બા, આ નારિયેળની ગુણો, ફલાણું બધું ઘણું રાખે. ગાદી ઉપર આવીને બેઠેલો, બે ચાર મુનિ મહેતાઓ લખ્યા કરતા હોય. શેઠ તો ખાલી આવતા જતા લોકો સાથે વાતો કરતો હોય, સોદા કરતો હોય. બેઠેલો, હાથમાં સુડી ને સોપારી. મહારાષ્ટ્રમાં ખાસ સોપારી ખાવાનો રિવાજ, ખાસ. ગરીબમાં ગરીબ સ્ત્રી હોય ને, મજૂરી કરીને નીકળે ને, તો એને કાથો, ચૂનો, સોપારી, તમાકુ, એને એમાં તમારો વેપાર ચાલે, એમાં જ ચાલે ને. હાથમાં સુડી ને સોપારી લઈને આમ કતર 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 કર્યા કરે, પ્રસન્ન ચહેરામાં. એટલામાં એનો મહેતો એક દોડતો આવ્યો, અને દોડતો આવીને કહે, શેઠ શેઠ શેઠ, પેલા ગોડાઉનમાં આગ લાગી છે. હે, આગ લાગી છે? કા જા એક કામ કરે એમ કે પેલા હોટલ વાળાને ત્યાં કહીએ સ્પેશિયલ ચા મોકલાવે. હે, અરે શેઠ, ચા પીવાનો ટાઈમ નથી, ગોડાઉનમાં આગ લાગી છે. એમ કરજે, એમ કે એને કહેજે ચાની સાથે ટોસ્ટ મોકલે, પેલી બિસ્કીટ ને એવું સાથે નાસ્તો મોકલે. પણ શેઠ, અત્યારે નાસ્તો કરવાનો ટાઈમ નથી, ગોડાઉન ભાડ 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 બળી રહ્યું છે. શેઠના પેટનું પાણી હાલતું નથી. એ શેઠ કે છે, અલ્યા 30 લાખનો માલ પડ્યો છે ને 50 લાખનો વીમો ઉતરાયો છે. 50 લાખનો વીમો ઉતરાયો છે, જા ચા લઈ આવ ને નાસ્તો લઈ આવ. કેટલી નિશ્ચિંતતા, કેટલી નિશ્ચિંતતા. જો માણસ દુનિયાનો વીમો ઉતરાવે, પોતાની પાસે માલ, મિલકત, સંપત્તિ, ઐશ્વર્ય હોય અને દુનિયાનો વીમો ઉતરાવે, તો પણ એક નિશ્ચિંતતા આવી જાય છે. આવી જાય છે કે નથી આવી જતી? તો પણ એક નિશ્ચિંતતા આવી જાય છે. પણ જેને ભગવાનનો વીમો ઉતરાયો હોય, તો જેને ઈશ્વરનો વીમો ઉતરાયો હોય, તો એની કેટલી નિશ્ચિંતતા હોય. એ જનક કે છે, મેં વીમો ઉતરાયો છે, 23 કલાકની જવાબદારી મારી, પણ 1 કલાક જયારે હું અહીં સત્સંગમાં બેસું છું ને, એ વીમો મેં ભગવાનને સોંપેલો છે, અને મને ખાતરી છે કે મારા કરતા એ વસ્તુનું રક્ષણ વધારે સચોટ રીતે કરશે, એની મને ખાતરી છે. એટલે મારા પેટનું પાણી ના હાલ્યું. હું શું મિથિલાને હું શું ઓલવવાનો હતો? ઓલવનારો તો એ બેઠો છે, અને મને એની ખાતરી છે. તમે કહો છો બાપજી, ત્યારે હવે આજથી અમે ખાતરી વાળા થઈ તો જજો, જો ઊંચા નીચા તો થયા વિના રહેજો. પેલું છોકરું ખસતું ખસતું પેલી જેર ઉપર જાય ને, જેર ઉપર જાય એટલે અહીંથી જ દોટ મૂકે, પગ પકડીને પાછું લાવો, નહીં તો નીચે પડશે. થશે કે નહીં થાય? થવું જ જોઈએ. એટલે મિથિલાયામ પ્રદગ્ધાયામ નમે દહ્યતિ કિંચન, એવું જયારે જનક કહે છે ને, એ ઊંડાણની એક નિષ્ઠાથી કહે છે, મને મારા ભગવાન ઉપર દ્રઢ ભરોસો છે, દ્રઢ વિશ્વાસ છે.
તો આ પહેલી વાત થઈ. શરીરનું ઐશ્વર્ય સૌંદર્ય છે, અને સૌંદર્યની જગ્યાએ જો કુરૂપતા પ્રાપ્ત થયું હોય એને બહુ સહન કરવું પડે છે, ઘણું ડગલે ને પગલે સહન કરવું પડે છે. મને ભણાવનાર જે ગુરુ હતા કાશીમાં, મહારાષ્ટ્રના બ્રાહ્મણ, દક્ષિણી બ્રાહ્મણ, ચુસ્ત બ્રાહ્મણ, બહુ પ્રકાંડ પંડિત, બહુ પ્રકાંડ પંડિત. આખા ભારતમાં 4-5 પંડિતોમાં નામ આવે એવા, પણ દેખાવ બિલકુલ બિલકુલ જરા ચહેરો કાળો, ઠીંગણું શરીર, એમાં ગાલ બાલ બેસી ગયેલા, ગરીબાઈ, ભયંકર ગરીબાઈ, એટલે અપોષણ જીવે. અને પેલા જે ખુશામત કરનારા હોય ને એ તાગડ દિન કરતા હોય, અને આ સાચો માણસ છે ને એને સરખો રોટલોય ના મળતો હોય. અમારો અનુભવ છે. એમની પત્નીને સાડીએ સરખી ઠેકાણું ના હોય, સાડી પહેરવાનું ઠેકાણું ના હોય, છોકરાની એવી દશા, ઘરમાં કારમી ગરીબી, અને એક જ કારણે ગરીબી, વિદ્યા વેચવાની નહીં, વિદ્યા વેચાય નહીં. એમના ગુરુએ કહેલું, જો બેટા, મેં તને વિદ્યા ભણાવી છે પણ વેચીશ નહીં, એટલે હું વિદ્યા વેચવાનું નહીં, મફત ભણાવીશ, મારું જે થવું હોય થાય. રાજી ખુશીથી કોઈ મને દક્ષિણા આપે તો હું લઈશ, પણ હું કોઈનો પગારદાર નોકર નહીં થઉં. નહીં તો વિદ્વાન એટલા ને મોટામાં મોટી પોસ્ટ મળી શકે, પણ હું વિદ્યા વેચીશ નહીં. હવે મિથિલામાં, કલકત્તામાં, એટલે બંગાળમાં શાસ્ત્રાર્થ, અને શાસ્ત્રાર્થમાં કાશીનો એક વિદ્વાન બોલાવેલો. કાશીના કોઈ વિદ્વાન આવે અને શાસ્ત્રાર્થ કરે એટલે કાશીમાં આખી સભા થઈ કે આ મિથિલાના પંડિતો તો બહુ ભારે, બહુ જબરા. કાશીમાં એવો કયો પંડિત છે કે એમના સામે ટકી શકે? એ બધા ભેગા થઈને અમારા જે ગુરુજી હતા એના ઉપર કળશ ઢોળ્યો કે આ આમના સિવાય બીજો કોઈ એમના આગળ ટકી શકે એવો નથી. એટલે એ તો રવાના થયા ટ્રેનમાં, અને કલકત્તાના હાવડા સ્ટેશને ઉતર્યા, આવું બચકું લઈને. એક તો આવડી પોતળી પહેરેલી, ઉગાડું શરીર, પાંસળું દેખાય, ગાલ બેસી ગયેલા, ચોટલી ફરફર ફરફર થયા કરે, અને કોઈ બૂમ પાડે કે એ ખુલી આમ બૂમ પાડે, એવો દેદાર એવા કે કુલી જેવા છે, પોટકું ઉપડાવવા માટે ઉતર્યા. કોઈ કઈ લેવા કોઈ આવેલું નથી. હવે જવું ક્યાં? આમ પોટકું લઈને આમ ફર્યા કરે સ્ટેશન ઉપર. પેલા મિથિલાના અને બંગાળના મોટા મોટા વિદ્વાનો છે ને, એ શહેરમાં આ ડબ્બે થી પેલા ડબ્બે આંટા મારે. કાશીના વિદ્વાન ક્યાં ગયા? કાશીના વિદ્વાન ક્યાં ગયા? કોઈ ના મળ્યા. એટલે બધી માળાઓ, મોટી મોટી માળાઓ લઈને આવેલા, નિરાશ થઈને જતા હતા. એટલે આમણે જ પૂછ્યું, ભાઈ ફલાણી જગ્યાએ પંડિતોની સભા થવાની છે ને, ત્યાં મારે જવાનું છે, તમે કોઈ જાણો છો રસ્તો? કે તમે ક્યાંથી આવ્યા? કાશીથી. કે અમારે કાશીથી વિદ્વાન આવવાના હતા, તમે ઓળખો છો? કે હું જે તમે જ. અને બધા એવું મોઢું બગાડ્યું ને, એવું મોઢું બગાડ્યું. તે મશ્કરી કરી છે, શું કર્યું છે? એમ કે બધા એકબીજામાં ખીખી હશે, એમ કે જો ના કેવું મોકલી દીધો છે માણસ. હવે માળાઓ લાવેલી એટલે અમે ખર્ચો તો કર્યો, નાખી જેમ તેમ, પણ કોઈના હૃદયમાં પ્રેમ, પેકિંગ નથી. શું કરે ભાઈ? પેકિંગ નથી, ચપટી ઓછી થઈ ગઈ છે. હવે કરવું શું? અને પછી બીજા દિવસથી તો જે સભા શરૂ થઈ, અને સભામાં સાક્ષાત સરસ્વતીનો અવતાર, ધાડ 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 જે વાગધારા, સતત 7 દિવસ સુધી એની વાગધારા ચાલી. એક પછી એક પંડિતો મોઢામાં આંગળી નાખી જાય. અને 7મા દિવસે જયારે વિદાય થવા માટે હાવડા સ્ટેશન ઉપર આવ્યા, ત્યારે લોકોએ માળાનો ઢગલો કરી દીધો. પણ હવે મોઢું બગાડીને નહીં હો, હવે ભાવથી કે કેવું પડે હો, એટલે આ દેખાવમાં આવવું પડે. અંદર તો ગુણ ભરેલા છે. એટલે પહેલી આ વસ્તુ છે. ઘણી વાર એવું બનતું હોય કે માણસ છે એને ઉપરનું રૂપ ના મળ્યું હોય તો ગીતા એના માટે સમાધાન કરે છે, તું ચિંતા ના કર, તારામાં કઈક ખોડ રહી ગઈ હોય તો બીજી ચપટી મોટી થઈ ગઈ હશે, અને બીજી ચપટી જે મોટી થઈ ગઈ હોય ને એનો ઉપયોગ કર, એ લાઈને આગળ વધ. તો આ તારી અષ્ટાવક્રતા. તને કોઈક જનક મળશે ને મળશે, થોડું નહીં મળે તો કઈ નહીં, પણ કોઈક જનક તને મળશે ને કોઈ જનક મળશે તો તું જનક નો ગુરુ થઈશ, ભલે અષ્ટાવક્ર હોય તોય. પણ શરીરનો એક બીજો દોષ છે, ખોડ છે, અને એનું નામ છે અનારોગ્યતા. માદા ને માદા, જયારે જુઓ ત્યારે માદા ને માદા. છોકરું જન્મ્યું ત્યારથી માદું છે. છોકરું જન્મ્યું ને ત્યારથી જ જયારે જુઓ ત્યારે દવાઓની શીશીઓ ભરીને ભરી જ હોય, એ સાજું જ ના થતું હોય.
હવે મોટું થાય તો એ માદું ને માદું. વિવેકાનંદે એક બહુ સરસ વાત લખી છે. કોઈ તીર્થ ક્ષેત્રમાં જજો અને તીર્થ ક્ષેત્રમાં લાઈનમાં બેઠેલા ભિખારીઓને જોજો. રક્તપીતિયા, હાથ પગ ઠૂંઠા થઈ ગયેલા, માખીઓ બણબાણ 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 થતી હોય અને આમ દુર્ગંધ આવે, ચિતરી ચડે એવા માણસો બેઠેલા હશે. જોજો તમે જઈને. એ તમને શું કહે છે ખબર છે? શેઠ એક પૈસા દે દો. હવે જો કે એક પૈસો પાછો ફેંકે છે, પંજોય પાછો ફેંકે છે. હવે તો સીધું જ કે છે એક રૂપિયા દે દો. હવે ચારાનાથી ઓછા એમનો ભાવ ચડી ગયો છે, ચડે જ કે ના ચડે વિચાર કરો. એક પૈસા દે દો, એક પૈસા દે દો, એક પૈસા દે દો. એટલે પેલા શેઠ ને શેઠાણી આગો ખસ આગો ખસ. અરે એક પૈસો નથી માંગતા, તમારી પાસે પૈસો નથી માંગતા, એ તો તમને ચેતવણી આપે છે. શેઠ એક દિવસ અમારો હતો, અમે તમારા જેવા હતા, અમે શેઠિયાઓ હતા. ગંજ બજારમાં ધાક વાગતી હતી ને હાક વાગતી હતી, હજારો બોરીઓનો સોદા કરતા હતા, કરોડો રૂપિયા ભેગા કર્યા હતા, પણ અમે એનો ઉપયોગ ન કર્યો. બસ બસ થપ્પીઓ જ ભેગી કરી, થપ્પીઓ ઉપર થપ્પીઓ, થપ્પીઓ ઉપર થપ્પીઓ, પણ કોઈ દિવસ એનો સદુપયોગ ન કર્યો. ના અમે ગોરોને પાછી વાળી, હમણાં નથી કે ગોરોને પાછી વાળે છે, ના કશું જ ના કર્યું, કઈ ના કર્યું. આંગણે આવેલા અતિથિ છે ને એને એમ ના કહ્યું ટાઈમ થઈ ગયો છે ભાઈ જમીન જજે, એવું એને ના કહ્યું. અને મરી ગયા એટલે ભગવાને અહીં મોકલી દીધા છે, એટલે હવે અમને અહીં મોકલી દીધા છે. લો હવે પૈસો પૈસો માગો, હવે પૈસો પૈસો. અને શેઠ હવે અમારો ટાઈમ પૂરો થવા આવ્યો છે ને જગ્યા ખાલી પડવાની છે, એટલે અમે તમને ચેતવણી આપીએ છીએ કે અમે જે ભૂલ કરી એ તમે કરતા નહીં તો આ જ જગ્યાએ આવવું પડશે તમારે પછી અહીં બેસીને એક પૈસા એક પૈસા એક પૈસા અમે જે કરીએ છીએ તમારે કરવું પડશે, માટે ચેતજો. વિવેકાનંદ લખે છે તો જરા જઈને જુઓ, એ ભિખારી છે ને એમાંથી એક ભિખારીને જઈને પૂછો, તારે પરણવું છે, લગ્ન કરવાની તારી ઈચ્છા છે? એટલે શરમાઈને કહે છે કે આ જો થતું હોય તો થવા દો ને, એમ કે કઈ જો કન્યા મળતી હોય તો થવા દો ને, એમ કે અલ્યા તને રક્તપિત્ત છે, શરીર ગળી ગયું છે, કમાણી નથી, ઘર નથી, બાર નથી, અને તોય તું કહે છે થતું હોય તો થવા દો, તો પેલી આવનારી કરશે શું? એને ખવડાવીશ શું? બહુ શાંતિથી જવાબ આપે છે એ મારી જોડે બેસશે, એમ કે અત્યારે એક માગું છું પછી બે માગશું, એમ પછી બે ભેગા થઈને માગશું. જે દેશમાં આવા માણસો પણ લગ્ન કરવાના માટે ઉતાવળા થયા હોય ત્યાં રક્તપીતિયા ના જન્મે તો બીજું જન્મશે શું? એ 80 કરોડની જે વસ્તી છે એ 80 કરોડની અંદર સિંહ કેટલા? તમે ગાયોનો વંશ સુધારો છો, તમે ફલાણાનો વંશ સુધારો છો, તમે ફલાણાનો વંશ સુધારો છો, કપાસનો વંશ સુધારો છો, કેરીનો વંશ સુધારો છો, પણ માણસનું શું? રક્તપીતિયા થવા દો, એમ કે જે ખરેખર જેમાંથી મોટી આશા છે એ લોકો તો સંતતિ નિયમન કરીને બેઠા છે, એટલે એ પ્રજા તો ખતમ થઈ ગઈ, ઓછી થઈ ગઈ. હવે જેની જરૂર નથી ત્યાં કુરકુર 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 ડઝન બંધ છે. હવે આ દેશમાં થશે શું? હવે આ દેશની દશા શું થશે આવનારા 50 વર્ષમાં? જેને રોયલ બ્લડ, જેને એક બુદ્ધિશાળી વર્ગ, જેને એક સુપર, એ તો આખો ઘટી જશે. અને આખી કંઈક તો વિચાર કરો. એ કહે છે કે મને જો થતું હોય તો પરણાવી દો, ને એને પરણાવી દો, પછી ઢગલા બંધ, આગળ આમ બે આંગળીએ, બે આમ પાછળ, કઈ આગળ કઈ ખંભા ઉપર એકનું લીંટ નીકળતું હોય, એકનું કઈ થતું હોય, માગ્યા રાખો આખા ઘર, આખા ગામમાં. મારે ત્યાં આવીને ઘણી વાર કે બાપજી સ્ત્રીને પ્રસૂતિનો દિવસ છે, છેલ્લો દિવસ છે ને કંઈક મદદ કરો. હું કહું ભલે મદદ કરીએ, અમે તો આશ્રમમાં તો કરીએ છીએ, પણ હું એને પૂછું કે તારી આ પ્રસૂતિ કેટલામી છે? એટલે જવાબ ના આપે, શરમાઈ જાય. અરે પણ કહેતો ખરો કેટલામી છે? કે 13મી. હવે આ દેશનું થશે શું? આ દેશનો રસ્તો શું થશે? એટલે શરીર છે ને જે સ્વસ્થ નથી, જેને આરોગ્ય નથી, જેને આનુવંશિક રોગો લાગેલા છે, એને પ્રજા ઉત્પન્ન કરવાનો કોઈ અધિકાર નથી. તમે પોતે દુઃખી થાઓ, જીવન પૂરું કરી નાખો, પણ સતત એના એ રોગને ચાલુ રાખનારી પ્રજા પેદા કરવી અને પછી લોકોને અંધારામાં રાખીને એને પરણાવી દેવો, કોઈને ખબર ના પડે એવી રીતે પરણાવીને લાકડે માકડું વળગાડી દેવું, એ તો તમે રોગિષ્ઠ પ્રજાનો વધારો કરી રહ્યા છો. જે સશક્ત છે, જે બરાબર છે, જે એના માટે બરાબર છે,
પણ હવે આ બધો ઢગલો ભેગો કરીને તમે કરશો શું? એટલે આ બીજો પ્રશ્ન છે, આરોગ્યનો પ્રશ્ન છે. એમાં મા બાપ સ્વસ્થ હોય, સુંદર હોય, આરોગ્ય વાળા હોય એટલે ઘણા પ્રશ્નોનું સમાધાન થઈ જતું હોય છે. પણ હજુ તમારું શરીર આરોગ્ય વિનાનું છે. જોજો, ઘણા શરીરમાં કોઈ ખોડ ના હોય, પીળું પડી ગયેલું શરીર હોય, પીળું, કઈ પીડીઓ હોય, બીજો રોગ હોય, એનિમિયા હોય, ઘણા ઘણા કારણો છે. અને આ દેશમાં તો અપોષણ છે, શરીરને પોષણ મળે એવો ખોરાક મળતો નથી. અને જે મળે છે ને એને આ સ્ત્રીઓ છે ને ધોઈ 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 ધોઈને બસ ચોખાને ધો ધો કરશે. આમાં પરસેવો નથી પેસી ગયો, આમાં મેલ નથી પેસી ગયો. જે ખરું પ્રોટીન છે એ રહેવા દો. ફોતરા વાળી દાળ ખાઓ. શું કામ ફોતરા કાઢી નાખો છે? ફોતરામાં તો પ્રોટીન છે. અને એમ કે ચોખ્ખા ધોળા ભાત થાય, લોટ ચાળી 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 બધું થૂલું છે. એ આહાર જ એવો છે કે આ પ્રજા કદી પણ આમ લાલ ગુમ ના થઈ શકે. હું પરદેશમાં ફરતો હું ને, અને ત્યારે કોઈ પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ છૂટે ને તો હું ઉભો જોયો, નિરીક્ષણ કરતો રોડ ઉપર ઉભો. પ્રાથમિક શાળાના 5 વર્ષથી માંડીને 12-13 વર્ષ સુધીના છોકરાઓ છૂટે ને લાલ ગલોલા જેવા, જાણે પેલો હજારી ગલ હોય ને, હજારી ગલ એવા લાલ ગુમ ગલોલા જેવા હોય. દુબળું ના દેખાય, કોઈની હાંસડી ના દેખાય, કોઈનું પાંસડું ના દેખાય. અને આમ જતા હોય સાયકલ ઉપર ને એમને બિલકુલ પોતાની ટ્રેક ઉપર ચલાવતા હોય. વળવાનું હોય તો 50-200 ફૂટ પહેલેથી આમ હાથ બતાવે, સડસડાટ જતા હોય, વચ્ચે ના પડે, કોઈની ગાડીમાં ના આવે, લાઈન સર જતા હોય. અને હું એક લાંબો નિશાસો નાખું, મારા દેશમાં આવા લાલ ગલોલા જેવા છોકરા ક્યારે થશે? નીકળતા હોય, ગાડીની જગ્યાએ ગાડી જતી હોય, સાયકલની જગ્યાએ સાયકલ જતી હોય, ફૂટપાથની જગ્યાએ માણસો ચાલતા હોય, કોઈ કોઈના વચ્ચે ના પડતા હોય, આડા. અહીં તો ચાલતા હોય તો આમ જાણે દારૂ પીધેલા હોય ને એમ ચાલતા હોય, સાયકલ જ જાણે એમ કે. અને તમારે ક્યારે વચ્ચે આવીને પડશે એટલે તમારે એને સાચવવાનો, એને પોતાને સાચવવાનો નથી. કેમ? આપણે તો રોગિષ્ટ માણસ છીએ. આપણા શરીર રોગથી ભરેલા છે અને રોગને પૂર્વજન્મ સાથે જોડી દીધેલો છે. બસ કેમ રોગી થયો? પૂર્વજન્મ. માતાજીનો રથ ફરી વળ્યો એમ કે. લખવો લાગી જાય, પેલો એ કંઈક લાગી જાય તો કેમ? અને આમ કેમ થઈ ગયું? તો કે રાત્રે માતાજીનો રથ ફરી વળ્યો. એટલે ઘણા લોકો કહે, ડોશીઓ પાછી ભેગી થઈને શું કે, હા હો, એ રાત્રે દીવો જતો મેં જોયો હતો એમ કે. ગણગણ 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 કરતા મેં મારી સગી આંખે માતાજીનો રથ જોયો હતો. હવે એક કહ્યું, બીજે કહ્યું એટલે ત્રીજે. પણ હવે બહુ ચર્ચા નહીં કરો, આ તો શરીરની વાત થઈ. ભગવદ ગીતા એનો રસ્તો બતાવ્યો. યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. જે શરીર માટે જરૂરી છે, જેમ મશીન માટે જરૂરી છે, જેમ ગાડી માટે જરૂરી છે પેટ્રોલ ઓઇલિંગ, એમ તું તારા માટે પણ જે જરૂરી છે એ પૂરતો ખોરાક લે. હોજરીને ખરાબ ના કરો. થોડું થોડું ખવડાવીને છોકરાની હોજરી ખરાબ કરી નાખશો અને પછી મોટું થાય ને પછી નહીં ખાઈ શકે, પછી એની હોજરી ખતમ થઈ જશે. બહુ લાંબા ઉપવાસ કરનારા, ગમે તેવા વર્તનારા, જોજો એમની હોજરી ખરાબ થઈ જતી હોય છે અને માદા રહેતા હોય છે. મોટા ભાગના તમારે જોવું હોય તો જોજો, અમારે સાધ્વીઓ જયારે જુઓ ત્યારે પેટની બીમારીમાં બીમાર મોટા ભાગના પીળા શરીર, ઉતરી ગયેલા ફિક્કા શરીર અને મોટી બીમારી પેટની હોય છે. કેમ હોય છે? પેલી ગીતા કહે છે મધ્યમ માર્ગ અપનાવો, બસ નિયમિત રીતે જમો, વ્યવસ્થિત રીતે જીવનને બનાવો, તમે સુંદર જીવન જીવતા થઈ જશો. અવ્યવસ્થિત જીવન જીવવાની જરૂર નથી. શું છે? તમને બુદ્ધિ મળી છે, પણ બુદ્ધિના 2 દોષો છે. એનો જે પહેલો દોષ છે ને એ જડતા છે, બુદ્ધિ જાડ્ય, બુદ્ધિની જડતા. અને બીજો જે દોષ છે એ અનાસ્થા છે. આ 2 શબ્દને યાદ રાખજો. ભગવદ ગીતા એનો રસ્તો કાઢ્યો છે. બુદ્ધિ યોગમ ઉપાશ્રિત્ય, એટલે ઘણી વાર બુદ્ધિ શબ્દનો પ્રયોગ કર્યો છે. પહેલો જે દોષ છે ને બુદ્ધિની જડતા છે. બસ બુદ્ધિ જડ થઈ ગઈ છે. બુદ્ધિમાં કઈ ચિંતન છે જ નહીં, મનન છે જ નહીં, વિચાર શક્તિ જ નથી. જ્યાં છે ત્યાં ને ત્યાં એને સ્થગિત કરી દેવામાં આવ્યો છે, જડ થઈ ગયો છે. અને આખી પ્રજાની બુદ્ધિને જયારે બેડ મારી દેવામાં આવે, જડતા કરી દેવામાં આવે એટલે આખો સમાજ જડ બની જાય. બુદ્ધિની જડતા નહીં. ધિયો યો ન પ્રચોદયાત. અમારી જે બુદ્ધિની વૃત્તિઓ છે એને તું પ્રેરણા આપજે. એમાં નવીનતા, એમાં તાજગી, એમાં સ્ફૂર્તિ, અમારું ચિંતન
નવામાં નવું, તાજામાં તાજું હોય. એટલે આ પહેલો દોષ છે, બુદ્ધિની જડતા. જડતા એટલે સુધી છે જે જૂનું છે એ હાનિ કરી રહ્યું છે, પણ હજુ એ છોડવા કોઈ તૈયાર થતું. જોજો જરા, મુંબઈમાં રહું, એક બેન આવ્યા મને કે મહારાજ ગમે એમ કરો ને પણ આ કાઠિયાવાડ, મૂળ કાઠિયાવાડના, તે પેલા કાળા કાળા છૂંદડા નહીં છૂંદાવેલા હોય, અહીં ને અહીં ને બધે આમ લાઈનો કઢાવેલી હોય, ગમે એમ કરો ને પણ આ ડાઘા નીકળે એવું કરો ને. મેં કહ્યું એ ડાઘા કાઢવાનું કામ અમે કરતા અને છો ને. હવે તમે તો હોંશે હોંશે ખોદાયા છે ને, હોંશે હોંશે ખોદાયા છે ને. જયારે નાની ઉંમર હોય એટલે બધી 2, 4, 5 બેનપણીઓ જતી હોય, ઉપરથી પૈસા આપે અને પૈસા આપીને પછી છૂંદાવડાવે, અને છૂંદાવડાવે એટલે પછી આખી જિંદગી એ ડાઘા જાય. પણ ત્યારે જયારે છૂંદાયા ત્યારનો સમાજ જુદો હતો, ત્યારના સમાજમાં એનું માન હતું. અને હવે મુંબઈનો સમાજ આવ્યો ને મુંબઈના સમાજમાં તો ગમાર, ગામડિયાણ, 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 ગમાર. એટલે હવે કે છે હવે મારે કરવું શું? મેં કહ્યું હવે પાછી કાઠિયાવાડ જા, હતી ગામડામાં ત્યાં ત્યાં, હવે પાછું તો જવાય નહીં. જુઓ જમાનો કેટલો બદલાઈ ગયો છે, અને એ બદલાઈ ગયો છે એટલે હવે એને એ ગમતું નથી. પણ તો હજુ ત્યાં જે નવી પ્રજા છે તો છૂંદાવે જ છે. પાછી મારવાડની સ્ત્રીઓને જોજો, અહીંથી અહીં સુધી પહેર્યા હોય છે, અહીંથી અહીં સુધી પહેર્યા હોય છે. હવે એને પૂછો તો ખરા નાતી વખતે દશા શું થાય છે. એ અંદર જે છે આરોગ્યની દ્રષ્ટિએ, વિજ્ઞાનની દ્રષ્ટિએ જોજો નવી પેઢી હવે નહીં પહેરે, નવી પેઢી નહીં પહેરે. પણ એ જમાનો કે એ ના પહેરાયો હોય તો એ રીસાય, ઝઘડો કરે, મને આ પહેરાવો. એના પતિ સાથે ઝઘડો કરે, આ બધા પહેર્યા છે મને કેમ નથી પહેરાવતા. એ શું છે? બુદ્ધિની જડતા. એક રૂઢીમાં, એક રિવાજમાં, એક પરંપરામાં જે હાનિ કરી રહી છે, જેનાથી તમને હાનિ થઈ રહી છે. પેલા અહીંયા પણ ઘણા લોકો આવડા મોટા મોટા બલિયા પહેરતા કે ના પહેરતા, અને તે આમ તોડીને નહીં, એ આમ ચડાવવાના. અને એટલું એનું મોઢું એટલું સાંકડું હોય ને કે જયારે કોઈ સ્ત્રીને એ બલિયું ચડાવવાનું હોય ને ત્યારે 4-5 પુરુષો એને દબાવી રાખે, એને પકડી રાખે અને એ બૂમા બૂમ કરીને માડે. શા માટે? શું જરૂર છે? એનાથી શું? એનાથી તમારો વધારે સંસાર દીપી ઉઠવાનો હતો. અને જો ના પહેરાવો તો રડે કે મને બધાએ પહેર્યા ને મને જ નથી પહેરાય. એટલે જયારે પતિ મરી જાય ત્યારે એને ફોડવાના, પાછા એને કાઢવાના નહીં પણ પથરા ઉપર ફોડવાના. હવે એ કિલો ના વજન પાછો એ જેવું તેવું નહીં, આમ કિલો નું વજન લઈ અને આખો દિવસ 24 કલાક ફર્યા કરું. એક બેન આવીને મને કે જુઓ ને આ સ્ત્રીઓ રાડો પરણીએ નથી તો વિધવા જેવી ગુચ્ચા હાથે ફર્યા કરે છે. આવી બીજો પ્રસંગ આવ્યો ને બિલકુલ. અને મેં કહ્યું તો ભલે ને ગુચ્ચા હાથે ફરતી હોય બિચારી વિધવાઓને શાંતિ થાય કે હવે અમારી જ મોનોપોલી રહી નથી, હવે બીજા પણ એમાં વળે છે. અને એ તો એની જરૂર શું છે? શું જરૂર છે? ન હોય તો શું વાંધો છે? મને એક જગ્યાએ હું કહું કથા, એક ડોશી આયા ઉપર અને કે મહારાજ જરા કાલ કથામાં કહેજો હું કહું. એ મેં શું? આ તો એમના શબ્દો છે પાછા, તમને મારા ના માની લેતા. આ તો એમના. મને કે આ રાંડો આવે છે ને તે કઈ વહુ છે ને કઈ દીકરી છે તો કઈ ખબર પડતી, તો જરા માથે ઓઢીને બેસે એવું કહેજો. જરા માથે ઓઢીને બેસે એવું જરા કહેજો. મેં કહું ભાઈ એ તમારે એ પંચાયત કરવાની શી જરૂર છે? કોઈ માથે ઓઢે તોય ભલે ને ના ઓઢે તોય. અને વહુ ને દીકરીમાં ઘણા ભેદ કર્યા, હવે ભેદ નહીં કરો તો શું વાંધો છે? ઘણા ભેદ કર્યા. અને માથે ઓઢવાથી કે લાંબુ ઓઢવાથી કઈ બહુ ચારિત્ર આવી જાય છે, ખોટી વાત છે. મહારાષ્ટ્રમાં જુઓ કોઈ ઓઢતું નથી, કોઈ ઓઢતું નથી. અને એટલા માટે કઈ બધા ચારિત્ર વિનાના થઈ ગયા છે એવું નહીં સમજી લેવાનું. અને તમે બધા આમ લાંબુ અને કેટલીક વાર તો આમ કરે, પાછું આમ ગરીબો આમ કરીને આમ એક આંખ વગર જોતો અંધા વગર જોતો. હવે આનાથી કઈ વધારે કઈ આવી જતું હશે એ વાત કશું. સમાજ છે ને, સમાજ તો એક એવી વસ્તુ છે ને કે એને જડતા પસંદ હોય છે. અને જડતામાંથી જ્યાં સુધી કાઢવામાં ના આવે ને ત્યાં સુધી સમાજની પ્રગતિ થાય. એટલે હવે આ ભણેલી જે છોડીઓ છે, આ તમારી કન્યા શાળામાં ભણનારી જે છોડીઓ છે, એમને ઘૂંઘટા કઢાવજો છે. હવે જો એમના હાથમાં કેવા મોટા મોટા ચોડીઓ જરા જોયા હો તો એ નહીં પહેરવાની, અને એ પાટલું પહેરવાની, અને તમે જ લાવીને આપવાના, તમે પોતે જ લાવી. અને એમાં કશો વાંધો નથી, એમાં કઈ એમાં કશું બગડી જવાનું નથી. એટલે બુદ્ધિનો જે એક દોષ છે ને
એ બુદ્ધિની જડતા છે. હું જયારે આ કહું છું ત્યારે સારી વાતોનું કાઢી નાખવાની વાત નથી કરતો. યુરોપની એક સ્ત્રી આવે, અમેરિકાની એક સ્ત્રી આવે, તમારી સાડી પહેરીને ફરે, તમને કેવું લાગે? હા, આપણી સાડી પહેરી, આપણી સાડી પહેરી. કેમ કે એનામાં બુદ્ધિની જડતા નથી. એને એમ લાગે સાડી પહેરવા જેવી વસ્તુ છે તો પહેરે, જબ્બો પહેરવા જેવી વસ્તુ છે જબ્બો પહેરે, લહેંગો પહેરવા જેવી વસ્તુ છે લહેંગો પહેરે. એ જાપાનમાં જાય, જાપાનનો શરીર છે ને જે સ્વસ્થ નથી, જેને આરોગ્ય નથી, જેને આનુવંશિક રોગો લાગેલા છે, એને પ્રજા ઉત્પન્ન કરવાનો કોઈ અધિકાર નથી. તમે પોતે દુઃખી થાઓ, જીવન પૂરું કરી નાખો, પણ સતત એના એ રોગને ચાલુ રાખનારી પ્રજા પેદા કરવી અને પછી લોકોને અંધારામાં રાખીને એને પરણાવી દેવો, કોઈને ખબર ના પડે એવી રીતે પરણાવીને લાકડે માકડું વળગાડી દેવું, એ તો તમે રોગિષ્ઠ પ્રજાનો વધારો કરી રહ્યા છો. જે સશક્ત છે, જે બરાબર છે, જે એના માટે બરાબર છે. પણ હવે આ બધો ઢગલો ભેગો કરીને તમે કરશો શું? એટલે આ બીજો પ્રશ્ન છે, આરોગ્યનો પ્રશ્ન છે. એમાં મા બાપ સ્વસ્થ હોય, સુંદર હોય, આરોગ્ય વાળા હોય એટલે ઘણા પ્રશ્નોનું સમાધાન થઈ જતું હોય છે. પણ હજુ તમારું શરીર આરોગ્ય વિનાનું છે. જોજો, ઘણા શરીરમાં કોઈ ખોડ ના હોય, પીળું પડી ગયેલું શરીર હોય, પીળું, કઈ પીડીઓ હોય, બીજો રોગ હોય, એનિમિયા હોય, ઘણા ઘણા કારણો છે. અને આ દેશમાં તો અપોષણ છે, શરીરને પોષણ મળે એવો ખોરાક મળતો નથી. અને જે મળે છે ને એને આ સ્ત્રીઓ છે ને ધોઈ 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 ધોઈને બસ ચોખાને ધો કરશે. આમાં પરસેવો નથી પેસી ગયો, આમાં મેલ નથી પેસી ગયો. જે ખરું પ્રોટીન છે એ રહેવા દો. ફોતરા વાળી દાળ ખાઓ. શું કામ ફોતરા કાઢી નાખો છે? ફોતરામાં તો પ્રોટીન છે. અને એમ કે ચોખ્ખા ધોળા ભાત થાય, લોટ ચાળી 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 બધું થૂલું છે. એ આહાર જ એવો છે કે આ પ્રજા કદી પણ આમ લાલ ગુમ ના થઈ શકે. હું પરદેશમાં ફરતો હું ને, અને ત્યારે કોઈ પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ છૂટે ને તો હું ઉભો જોયો, નિરીક્ષણ કરતો, રોડ ઉપર ઉભો. પ્રાથમિક શાળાના 5 વર્ષથી માંડીને 12-13 વર્ષ સુધીના છોકરાઓ છૂટે ને લાલ ગલોલા જેવા, જાણે પેલો હજારી ગલ હોય ને, હજારી ગલ એવા લાલ ગુમ ગલોલા જેવા હોય. ટુકડું ના દેખાય, કોઈની હાંસડી ના દેખાય, કોઈનું પાંસડું ના દેખાય. અને આમ જતા હોય સાયકલ ઉપર ને એમને બિલકુલ પોતાની ટ્રેક ઉપર ચલાવતા હોય. વળવાનું હોય તો 50-200 ફૂટ પહેલેથી આમ હાથ બતાવે, સડસડાટ જતા હોય, વચ્ચે ના પડે, કોઈની ગાડીમાં ના આવે, લાઈન સર જતા હોય. અને હું એક લાંબો નિશાસો નાખું, મારા દેશમાં આવા લાલ ગલોલા જેવા છોકરા ક્યારે થશે? નીકળતા હોય, ગાડીની જગ્યાએ ગાડી જતી હોય, સાયકલની જગ્યાએ સાયકલ જતી હોય, ફૂટપાથની જગ્યાએ માણસો ચાલતા હોય, કોઈના વચ્ચે ના પડતા હોય, આડા. અહીં તો ચાલતા હોય તો આમ જાણે દારૂ પીધેલા હોય ને એમ ચાલતા હોય. સાયકલ જ જાણે એમ કે. અને તમારે ક્યારે વચ્ચે આવીને પડશે એટલે તમારે એને સાચવવાનો, એને પોતાને સાચવવાનો નથી. કેમ? આપણે તો રોગિષ્ઠ માણસ છીએ. આપણા શરીર રોગથી ભરેલા છે અને રોગને પૂર્વજન્મ સાથે જોડી દીધેલો છે. બસ કેમ રોગી થયો? પૂર્વજન્મ. માતાજીનો રથ ફરી વળ્યો એમ કે. લકવો લાગી જાય, પેલો એ કંઈક લાગી જાય તો કેમ? અને આમ કેમ થઈ ગયું? તો કે રાત્રે માતાજીનો રથ ફરી વળ્યો. એટલે ઘણા લોકો કહે, ડોશીઓ પાછી ભેગી થઈને શું કે, હા હો, એ રાત્રે દીવો જતો મેં જોયો હતો એમ કે. ગણગણ 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 કરતા મેં મારી સગી આંખે માતાજીનો રથ જોયો હતો. એક કહ્યું, બીજે કહ્યું એટલે ત્રીજે. પણ હવે બહુ ચર્ચા નહીં કરો, આ તો શરીરની વાત થઈ. ભગવદ ગીતા એનો રસ્તો બતાવ્યો. યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખ. જે શરીર માટે જરૂરી છે, જેમ મશીન માટે જરૂરી છે, જેમ ગાડી માટે જરૂરી છે પેટ્રોલ ઓઇલિંગ, એમ તું તારા માટે પણ જે જરૂરી છે એ પૂરતો ખોરાક લે. હોજરીને ખરાબ ના કરો. થોડું થોડું ખવડાવીને છોકરાની હોજરી ખરાબ કરી નાખશો અને પછી મોટું થાય ને પછી નહીં ખાઈ શકે, પછી એની હોજરી ખતમ થઈ જશે. બહુ લાંબા ઉપવાસ કરનારા, ગમે તેવા વર્તનારા, જોજો એમની હોજરી ખરાબ થઈ જતી હોય છે અને માદા રહેતા હોય છે. મોટા ભાગના તમારે જોવું હોય તો જોજો, અમારે સાધ્વીઓ જયારે જુઓ ત્યારે પેટની બીમારીમાં બીમાર ને બીમાર, મોટા ભાગના પીળા શરીર, ઉતરી ગયેલા ફિક્કા શરીર અને મોટી બીમારી પેટની હોય. કેમ હોય છે? એટલે ગીતા કહે છે મધ્યમ માર્ગ અપનાવો. બસ નિયમિત રીતે જમો, વ્યવસ્થિત રીતે જીવનને બનાવો, તમે સુંદર જીવન જીવતા થઈ જશો
અવ્યવસ્થિત જીવન જીવવાની જરૂર નથી. તમને બુદ્ધિ મળી છે, પણ બુદ્ધિના બે દોષો છે. તેનો જે પહેલો દોષ છે ને એ જડતા છે, બુદ્ધિ જાડ્ય, બુદ્ધિની જડતા. અને બીજો જે દોષ છે એ અનાસ્થા છે. આ બે શબ્દને યાદ રાખજો. ભગવદ ગીતા એનો રસ્તો કાઢ્યો છે. બુદ્ધિ યોગમ ઉપાશ્રિત્ય, એટલે ઘણી વાર બુદ્ધિ શબ્દનો પ્રયોગ કર્યો છે. પહેલો જે દોષ છે ને બુદ્ધિની જડતા છે. બસ બુદ્ધિ જડ થઈ ગઈ છે. બુદ્ધિમાં કઈ ચિંતન છે જ નહીં, મનન છે જ નહીં, વિચાર શક્તિ જ નથી. જ્યાં છે ત્યાં ને ત્યાં એને સ્થગિત કરી દેવામાં આવ્યો છે, જડ થઈ ગયો છે. અને આખી પ્રજાની બુદ્ધિને જયારે બેડ મારી દેવામાં આવે, જડતા કરી દેવામાં આવે, એટલે આખો સમાજ જડ બની જાય. બુદ્ધિની જડતા નહીં. ધિયો યો ન પ્રચોદયાત. અમારી જે બુદ્ધિની વૃત્તિઓ છે એને તું પ્રેરણા આપજે. એમાં નવીનતા, એમાં તાજગી, એમાં સ્ફૂર્તિ, અમારું ચિંતન નવામાં નવું, તાજામાં તાજું હોય. એટલે આ પહેલો દોષ છે, બુદ્ધિની જડતા. જડતા એટલે સુધી છે જે જૂનું છે એ હાનિ કરી રહ્યું છે, પણ હજુ એ છોડવા કોઈ તૈયાર થતું. જોજો જરા, મુંબઈમાં રહું, એક બેન આવ્યા, મને કે મહારાજ ગમે એમ કરો ને પણ આ કાઠિયાવાડ, મૂળ કાઠિયાવાડના, તે પેલા કાળા કાળા છૂંદડા નહીં છૂંદાવેલા હોય, અહીં ને બધે એમ લાઈનો કઢાવેલી હોય, ગમે એમ કરો ને પણ આ ડાઘા નીકળે એવું કરો ને. મેં કહ્યું એ ડાઘા કાઢવાનું કામ અમે કરતા અને છો ને. હવે તમે તો હોંશે હોંશે ખોદાયા છે ને, હોંશે હોંશે ખોદાયા છે ને. જયારે નાની ઉંમર હોય એટલે બધી 2, 4, 5 બેનપણીઓ જતી હોય, ઉપરથી પૈસા આપે અને પૈસા આપીને પછી છૂંદાવડાવે, અને છૂંદાવડાવે એટલે પછી આખી જિંદગી એ ડાઘા જાય. પણ ત્યારે જયારે છૂંદાયા ત્યારનો સમાજ જુદો હતો, ત્યારના સમાજમાં એનું માન હતું. અને હવે મુંબઈનો સમાજ આવ્યો ને મુંબઈના સમાજમાં તો ગમાર, ગામડિયાણ, 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 ગમાર. એટલે હવે કે છે હવે મારે કરવું શું? મેં કહ્યું હવે પાછી કાઠિયાવાડ જા, હતી ગામડામાં ત્યાં ત્યાં, હવે પાછું તો જવાય નહીં. જુઓ જમાનો કેટલો બદલાઈ ગયો છે, અને એ બદલાઈ ગયો છે એટલે હવે એને એ ગમતું નથી. પણ તો હજુ ત્યાં જે નવી પ્રજા છે તો છૂંદાવે જ છે. પાછી મારવાડની સ્ત્રીઓને જોજો, અહીંથી અહીં સુધી પહેર્યા હોય છે, અહીંથી અહીં સુધી પહેર્યા હોય છે. હવે એને પૂછો તો ખરા જ્ઞાતિ વખતે દશા શું થાય છે. એ અંદર જે છે આરોગ્યની દ્રષ્ટિએ, વિજ્ઞાનની દ્રષ્ટિએ જોજો, નવી પેઢી હવે નહીં પહેરે, નવી પેઢી નહીં પહેરે. પણ એ જમાનો કે એ ના પહેરાયો હોય તો એ રીસાય, ઝઘડો કરે, મને આ પહેરાવો. એના પતિ સાથે ઝઘડો કરે કે આ બધાએ પહેર્યા છે મને કેમ નથી પહેરાવતા. એ શું છે? બુદ્ધિની જડતા. એક રૂઢિમાં, એક રિવાજમાં, એક પરંપરામાં જે હાનિ કરી રહી છે, જેનાથી તમને હાનિ થઈ રહી છે. પેલા અહીંયા પણ ઘણા લોકો આવડા મોટા મોટા બલિયા પહેરતા કે ના પહેરતા, અને તે આમ તોડીને નહીં, એ આમ ચડાવવાના. અને એટલું એનું મોઢું એટલું સાંકડું હોય ને કે જયારે કોઈ સ્ત્રીને એ બલિયું ચડાવવાનું હોય ને ત્યારે 4-5 પુરુષો એને દબાવી રાખે, એને પકડી રાખે અને એ બૂમા બૂમ કરીને માડે. શા માટે? શું જરૂર છે? એનાથી શું? એનાથી તમારો વધારે સંસાર દીપી ઉઠવાનો હતો. અને જો ના પહેરાવો તો રડે કે મને બધાએ પહેર્યા ને મને જ નથી પહેરાય. એટલે જયારે પતિ મરી જાય ત્યારે એને ફોડવાના, પાછા એને કાઢવાના નહીં પણ પથરા ઉપર ફોડવાના. હવે એ કિલોના વજન પાછો એ જેવું તેવું નહીં, આમ કિલોનું વજન લઈ અને આખો દિવસ 24 કલાક ફર્યા કરવું. એક બેન આવીને મને કે જુઓ ને સ્ત્રીઓ રાડો પરણીએ નથી તો વિધવા જેવી બુચ્ચા હાથે ફર્યા કરે છે. હવે બીજો પ્રસંગ આવ્યો ને, બિલકુલ. અરે મેં કહું તો ભલે ને બુચ્ચા હાથે ફરતી હોય બિચારી વિધવાઓને શાંતિ થાય કે હવે અમારી જ મોનોપોલી રહી નથી, હવે બીજા પણ એમાં ભળે છે. અને એની જરૂર શું છે? શું જરૂર છે? ના હોય તો શું વાંધો છે? મને એક જગ્યાએ હું કહું કથા, એક ડોશી આયા ઉપર અને કે મહારાજ જરા કાલ કથામાં કહેજો, હું કહું એ. મેં શું? આ તો એમના શબ્દો છો, પાછા તમને મારા ના માની લેતા. આ તો એમના. મને કે આ રાંડો આવે છે ને તે કઈ વહુ છે ને કઈ દીકરી છે તો કઈ ખબર પડતી? જરા માથે ઓઢીને બેસે એવું કહેજો, જરા માથે ઓઢીને બેસે એવું જરા કહેજો. મેં કહું ભાઈ એ તમારે એ પંચાયત કરવાની શી જરૂર છે? કોઈ માથે ઓઢે તોય ભલે ને ના ઓઢે તોય. અને વહુ ને દીકરીમાં ઘણા ભેદ કર્યા, હવે ભેદ નહીં કરો તો શું વાંધો છે? ઘણા ભેદ કર્યા.
અને માથે ઓઢવાથી કે લાંબુ ઓઢવાથી કઈ બહુ ચારિત્ર આવી જાય છે, ખોટી વાત છે. મહારાષ્ટ્રમાં જુઓ, કોઈ ઓઢતું નથી, કોઈ ઓઢતું નથી, અને એટલા માટે કઈ બધા ચારિત્ર વિનાના થઈ ગયા છે એવું નહીં સમજી લેવાનું. અને તમે બધા આમ લાંબુ લાંબુ, અને કેટલીક વાર તો આમ કરે, પાછું આમ આમ કરીને આમ એક આંખ વગર જોતો અંધાર વગર જોતો. હવે આનાથી કઈ વધારે કઈ આવી જતું હશે એ વાત. સમાજ તો એક એવી વસ્તુ છે ને કે એને જડતા પસંદ હોય છે, અને જડતામાંથી જ્યાં સુધી કાઢવામાં ના આવે ને ત્યાં સુધી સમાજની પ્રગતિ થાય. એટલે હવે આ ભણેલી જે છોડીઓ છે, આ તમારી કન્યા શાળામાં ભણનારી જે છોડીઓ છે, એમને ઘૂંઘટા કઢાવજો છે. હવે જો એમના હાથમાં કેવા મોટા મોટા ચોડીઓ જરા જોયા હો તો એ નહીં પહેરવાની, અને એ પાટલું પહેરવાની, અને તમે જ લાવીને આપવાના, તમે પોતે જ લાવીને, અને એમાં કશો વાંધો નથી, એમાં કોઈ કઈ એમાં કશું બગડી જવાનું નથી. એટલે બુદ્ધિનો જે એક દોષ છે ને એ બુદ્ધિની જડતા છે. હું જયારે આ કહું છું ત્યારે સારી વાતોનું કાઢી નાખવાની વાત નથી કરતો. યુરોપની એક સ્ત્રી આવે, અમેરિકાની એક સ્ત્રી આવે, તમારી સાડી પહેરીને ફરે, તમને કેવું લાગે? હા, આપણી સાડી પહેરી. કેમ કે એનામાં બુદ્ધિની જડતા નથી. એને એમ લાગે સાડી પહેરવા જેવી વસ્તુ છે તો પહેરે, જબ્બો પહેરવા જેવી વસ્તુ છે જબ્બો પહેરે, લહેંગો પહેરવા જેવી વસ્તુ છે લહેંગો પહેરે. એ જાપાનમાં જાય, જાપાનનો ડ્રેસ લાગે તો જાપાનનો ડ્રેસ પહેરે. એ બીજા દેશમાં જાય ને એને એમ લાગે કે આ ડ્રેસ પહેરવા જેવો છે તો એ પહેરે. આફ્રિકામાં આવે તો આફ્રિકાનો પહેરે. અને એમ કરવાથી કઈ એની પોતાની મૂળ જે એનું વ્યક્તિત્વ છે કઈ ખતમ થઈ જતું નથી. એક તો બુદ્ધિની જડતા આ એક સમાજ, આ પ્રજાનો એક મોટામાં મોટો દોષ છે. અને એ દોષની નિવૃત્તિ કરવા માટે ભગવાને ભગવદ્ ગીતામાં એક બહુ સુંદર વાત લખી છે. નોટ કરજો. યદ્યદ વિભૂતિમત સત્વમ શ્રીમદુર્જિતમેવ વા તત્દેવાવગચ્છત્વમ મમ તેજોંશ સંભવમ. અર્જુન, આખી દુનિયાની અંદર, ખાલી ભારતમાં નહીં, આખી દુનિયાની અંદર જે કોઈ જગ્યાએ તને વિભૂતિ દેખાય, જે કોઈ જગ્યાએ તને તેજ દેખાય, એ મારું તેજ છે. યદ્યદ વિભૂતિમત સત્વમ શ્રીમદુર્જિતમેવ વા તત્દેવાવગચ્છત્વમ મમ તેજોંશ સંભવમ. આખી દુનિયા મારી છે, અને આખી દુનિયામાં તેજ પણ મારું છે. તો જે કોઈ જગ્યાએ તને તેજસ્વીતા લાગે કે તેજ દેખાય, તું એનો સ્વીકાર કરજે, એનો દ્રોહ ન કરીશ, એનો વિરોધ ન કરીશ. અને એવા તેજનો જે સ્વીકાર કરનાર છે એ બુદ્ધિની જડતાથી મુક્ત થશે, કારણ કે તમે તેજને પૂજનારા છો. પણ બુદ્ધિનો બીજો દોષ છે, અને બીજા દોષનું નામ છે અનાસ્થા. અનાસ્થા. તમારી બુદ્ધિ બહુ તીવ્ર છે, બહુ તેજસ્વી છે, એમાં જડતાનો દોષ નથી, બહુ તેજસ્વી છે, પણ તમારી બુદ્ધિમાં આસ્થા નથી, શ્રદ્ધા નથી. એટલે શ્રદ્ધા વિનાની જે બુદ્ધિ છે એ નાસ્તિક થઈ જાય. એટલે એમાં અનાસ્થાનો દોષ આવે છે. અને અનાસ્થાનો દોષ છે એ માણસને મારી નાખતો હોય છે, માણસ હારી જતો હોય છે. નોટ કરજો. ગાંધીજીમાં અને બીજા નેતાઓમાં આટલો જ મુદ્દાનો ભેદ હતો. બધા મોટા મોટા નેતાઓ બુદ્ધિમાં કોઈ ઓછા નતા, પણ ગાંધીજીમાં જે હતું ને એ બીજા કોઈમાં નહોતું. અને જે હતું એનું નામ હતું શ્રદ્ધા. એનું નામ હતું શ્રદ્ધા. એ બધી બુદ્ધિથી કામ કરે, બધું જ્ઞાન લગાવે, પણ સવાર અને સાંજ થાય એટલે પ્રાર્થના કરવાની જ. પ્રાર્થના કરવાની જ. જતા હોય સૂર્ય હાથમે, ગામ અડધો કિલોમીટર દૂર હોય, ખેતરમાં જ બેસી જાય અને ખેતરમાં બેસીને પ્રાર્થના કરે, હે પ્રભુ તું મારી બુદ્ધિને પ્રેરણા આપજે. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ, ઈશ્વર અલ્લાહ તેરે નામ, સબકો સન્મતિ દે ભગવાન. હવે ઘણી વાર લોકો ચીલા ચાલુ આ બોલતા હોય છે અમુક ટાઈમે, પણ થોડુંક બદલી નાખ્યું છે. હવે શું બોલતા હોય છે? ઈશ્વર અલ્લાહ તેરે નામ, સબકો સંપત્તિ દે ભગવાન. પેલા સન્મતિ બોલતા હતા, હવે આ શું કે છે? સબકો સંપત્તિ દે ભગવાન. અને હવે તો મેં એવું સાંભળ્યું છે કે લોકસભામાં એક એવું બિલ લાવવાના છે કે આ સબકોની જગ્યાએ હમકો લાવવું. સન્મતિની જગ્યાએ સંપત્તિ તો લઈ આવ્યા, પણ હવે સબકોની જગ્યાએ ઈશ્વર અલ્લાહ તેરે નામ, હમકો સંપત્તિ દે ભગવાન. અને ડાબા હાથે દે, જમણા હાથે દે, ઉપરથી દે, નીચેથી દે, દેશમાંથી દે, પરદેશમાંથી દે, જ્યાંથી દેવાતી હોય ત્યાંથી દે, પણ હમકો સંપત્તિ
જય ભગવાન. બુદ્ધિનો બહુ મોટામાં મોટો ગુણ છે આસ્થા છે, શ્રદ્ધા છે. અને ગાંધીએ લખ્યું કે હું આખી જિંદગી જે જજુમ્યો ને બુદ્ધિના જોરે નહીં, શ્રદ્ધાના જોરે જજુમ્યો છું. શ્રદ્ધાના જોરે. હું એકવાર ગંગોત્રી જમનોત્રી યાત્રા કરવા ગયેલો. હું તમને ભલામણ કરું છું, હિમાલયની યાત્રા કરજો. હિમાલયની યાત્રા કરજો. પહાડો જોવા જેવા છે. એક પહાડને જોઈને તમે એમ કહેશો, ઓહો કેટલો પથરો આમાં પડ્યો છે, કેટલો પથરો. તોતિંગ પહાડ, અને એવા તો હજારો. અને ગંગા અલકનંદા ફલાણી ધમાધમ પછાડા કરતી, ઉફાણ કરતી, ઘૂઘવાટા લેતી જતી હોય. અને એના કિનારે કિનારે તમે જતા હો અને જરાક ખસ્યા કે અંદર પરમધામ પ્રાપ્ત થઈ જાય. એટલે હે ભગવાન, હે મારા નાથ, ભગવાનને યાદ નહીં કરવો પડે, ડગલે ને પગલે. હવે જમનોત્રીની યાત્રા કરવા જઈએ. અને જમનોત્રીમાં બહુ સુંદર સૌંદર્ય છે. એટલે શ્રીમદ વલ્લભાચાર્ય જમનાષ્ટક લખ્યું છે. નમામિ યમુનામહમ એમ કરી અને આખું યમનાષ્ટક લખ્યું છે. બહુ સુંદર લખ્યું છે. મેં ઘણી વાર એની કથા કરેલી છે યમનાષ્ટક ઉપર. તો બહુ સૌંદર્ય છે. કાશ્મીરના જેવો સુંદર ભાગ છે. ગંગોત્રીમાં એવો નથી, બદ્રીમાં એવો નથી, પણ જમનોત્રીનો ભાગ બહુ સુંદર છે. પણ પહાડો બહુ વિકટ પહાડો, ચડ ઉતાર બહુ કઠિન. હવે તો બસો થવા માંડી છે, પણ પહેલા એ નથી. બહુ કઠિન યાત્રા. આપણે પા ભાગનું ચડ્યા હોઈએ અને આવનારને પૂછીએ હવે કેટલું બાકી રહ્યું, હવે કેટલું બાકી રહ્યું. અરે શું કેટલું બાકી રહ્યું? હજુ તો તમે થોડું જ ચડ્યા છો, હજુ તો પોણા ભાગનું બાકી છે. હવે ચડાશે કેવી રીતે? બહુ કઠિન યાત્રા. મેં જોયું કે એક લંગડો માણસ ઘોડી ઉપર આવી રહ્યો છે, યાત્રા કરીને પાછો આવી રહ્યો છે, ઠીચુક કરતો. એ પહાડો ઉતરી રહ્યો છે. હું તો એને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. મેં કહ્યું यात्रा કરીને આવ્યા? કે હા, यात्रा करके आए. दर्शन किया? अच्छी तरह से दर्शन किए. हम चढ़ीને ગયા હતા કે કોઈ ઉંચકીને લઈ ગયા? ના, ચડ કે ગયા હતા. અને મને થયું તું લાજી માર, આ એક પગ વાળો ઘોડીએ જઈને યાત્રા કરી આવ્યો અને તું હવે કહે છે કેટલું બાકી રહ્યું, હવે કેટલું બાકી રહ્યું, હવે કેટલું બાકી રહ્યું. અને વળી પાછો જે ચડીને યાત્રા કરીને આવનાર માણસ છે ને, એ તો ગરીબ માણસ છે. એની પાસે પૈસોય નથી, ઓઢવાનું સાધન નથી શરદીમાં. એ તો ગરીબ માણસ છે. મેં કહ્યું તમે ક્યાંથી આવો છો? કે મેં આંધ્ર સે આતા હું, આંધ્રથી આવું છું અને પગે ચાલીને મેં આ યાત્રા કરી છે. મૂકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. કયા જોરે એને યાત્રા કરી? શ્રદ્ધાના જોરે. બુદ્ધિનું ઐશ્વર્ય શ્રદ્ધા છે. અને બુદ્ધિમાં પ્રચંડ બુદ્ધિ હોય એટલી જ પ્રચંડ શ્રદ્ધા હોય, બેડો પાર થઈ જાય. પ્રચંડ બુદ્ધિ હોય પણ શ્રદ્ધાનો છાંટોય ન હોય, આસ્થાનો છાંટોય ન હોય, તો એ જે બુદ્ધિ છે ને, એ બુદ્ધિમાનને શાંતિથી ઊંઘવા નહીં દે, કોઈ જગ્યાએ સ્થિર નહીં થવા દે. એ હંમેશા પતંગની માફક, કાગળની માફક ઉડ્યા જ કરશે. આજે અહીં, કાલે અહીં, કાલે અહીં, કાલે અહીં, કાલે અહીં. અને એટલે ભગવાને ભગવદ્ ગીતામાં એક શબ્દ વારંવાર લખ્યો છે, સ્થિર બુદ્ધિર વિશિષ્યતે. અર્જુન, સ્થિર બુદ્ધિર વિશિષ્યતે. જેની સ્થિર બુદ્ધિ થયેલી છે ને, એક ભક્તિર વિશિષ્યતે, જેમાં એકત્વની નિષ્ઠા થઈ છે ને, એવો માણસ છે. એની હું પ્રશંસા કરું છું. એને એ વિશેષ રૂપમાં છે. અસ્થિર બુદ્ધિ વાળો છે. આજ કઈ, કાલે કઈ, કાલે કઈ. મુંબઈમાં રાત્રે એક જગ્યાએ પ્રવચન કરવાનું, અને એક બહુ મોટા સાહિત્યકાર આવ્યા. બહુ મોટા, બહુ સુંદર કવિતાઓ લખેલી. તમે નામ સાંભળ્યું હશે, કરસનદાસ માણેક. કરસનદાસ માણેક એમનો અને અમારો બેનો ભેગો કાર્યક્રમ. પછી મારું પ્રવચન સાંભળીને મને કે મહારાજ ખૂબ ખુશ થયો, ખૂબ આનંદ થયો. પણ મેં કહ્યું તમે આવા મોટા સાહિત્યકાર અને આ ધાર્મિક કાર્ય ક્યારથી આ કાર્યક્રમમાં લાગી ગયા? એમણે બહુ સુંદર જવાબ આપ્યો મને કે હું બુદ્ધિવાદી હતો, કોરો બુદ્ધિવાદી હતો. ભગવાને મને પ્રચંડ બુદ્ધિ આપેલી, પણ એ બુદ્ધિના જોરે હું એવો ઉડ્યો, પણ આકાશનો કોઈ અંત જ ના આવ્યો, કોઈ છેડો જ ના આવ્યો. અને પરિણામ એ આવ્યું કે હું પોતે જ મારો દ્રોહી થઈ ગયો. હું પોતે જ પોતાનું સમાધાન કરતો ના થયો. હું કોઈ જગ્યાએ ટકી ના શકું, કોઈની સાથે બેસી ના શકું, કોઈના સાથે સેટ ના થઈ શકું. બધી જગ્યાએ અતડો ને અતડો, અલગ ને અલગ, અલગ ને અલગ, અલગ ને અલગ. મારી બુદ્ધિએ મને પામર બનાવી દીધો. મારી બુદ્ધિએ મારી દુર્દશા કરી નાખી. તમારે સમાજમાં ભળવું છે
પણ હું સમાજમાં ભળી નથી શકતો. મારે કુટુંબમાં ભળવું છે પણ હું કુટુંબમાં ભળી નથી શકતો, કારણ કે મારી બુદ્ધિ બહુ ઊંચે ઉડી છે, અને એટલી ઊંચે ઉડી છે કે હવે નીચેના લોકો સાથે હું ભળી શકતો. પછી હું તો બહુ થાક્યો, બહુ હાર્યો. હવે મારે કરવું શું? જીવન તો ભાર રૂપ થઈ ગયું છે. અને આ બુદ્ધિ છે ને, આજે હું નિશ્ચય કરું છું, કાલે ઉથલાવી નાખે છે. ફરી કાલે બીજો નિશ્ચય કરું છું, પરમ દિવસે ઉથલાવી નાખે છે. હું કોઈ જગ્યાએ નિશ્ચિત નથી રહી શકતો. મારી પોતાની બુદ્ધિથી હું ત્રાસી ગયો. પછી શું થયું? પછી કે કોઈ એક સંત મળ્યા, અને સંતે મને કહ્યું કે આમાં ડટાઈ મરીશ. કેટલાક લોકો પૈસામાં ડટાઈ મરતા હોય છે, તું તારી બુદ્ધિમાં ડટાઈ મરીશ. લે, 2 ખંજરીઓ હાથમાં લે, 2 ખંજરીઓ હાથમાં લે, અને આંખો મીચી અને રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ, રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ 1 કલાક બોલ. પણ કે મારું મન જ એમાં નથી લાગતું, ભલે ના લાગતું હોય, હું કઉ છું ને બોલ. અને મહારાજ મારા હાથમાં ખંજરીઓ આપી અને મને કે હાથ ઊંચા કર, આંખો બંધ કર અને બોલ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ. અને 5 મિનિટમાં તો એવો રસ પડવા માંડ્યો ને, એવો રસ પડવા માંડ્યો ને, એવો આનંદ આવવા માંડ્યો ને. રાધા આહલાદીની શક્તિ છે, એનું નામ લો ને એટલે નખ શીખ તમને અંદરથી જે ઉર્મિઓ છે ને, એ ઉર્મિઓની શેરો ફૂટવા માંડે. અને ઉર્મિઓની જે શેરો ફૂટે ને, આંખો બંધ કરીને તમે બોલ્યા જ કરો રાધે. આ બહેનો જયારે ભજન કરતી હોય ને ત્યારે જોજો તમે. મને અહીંના ભજન મંડળની તો મને ખબર નથી, પણ અમારે ત્યાંનું ભજન મંડળ છે ને, એ ઘૂઘરા વગાડે, હાથમાં ઘૂઘરા લે અને પછી આમ ઘૂઘરા વગાડે. કયા લોકો આખો દિવસ જેમણે ખેતરમાં કામ કર્યું છે, પાટીદાર છે ને, જેટલી મહેનત કરે કોઈ ના કરે. આટલા વર્ષોના અનુભવ પછી મને હું તમને કહી શકું, મારા આશ્રમમાં આવે કરોડાધિપતિનો છોકરો હોય, પાટીદારનો આવડો હોય, 10-12 વર્ષનો હોય, કરોડાધિપતિનો હોય, અને હું એને કહું કે લે હેન્ડ, આપણે આ કોદાળીનો પાવડો લઈને અહીં ખાડો કરીને ઝાડવું રોપવું છે, તરત જ બાયો ચડાવીને લાગી જશે. તરત જ બાયો ચડાવીને એટલે સુખી થાય. એટલે એનું લીલું જે ઘર હોય ને, એનું મૂળ કારણ આ. બીજા છોકરા આયા હોય, એમની નજર પેલા ડબ્બા ઉપર હોય, મહારાજ પ્રસાદ ક્યારે આપે છે. અને એને એમને કહું હેડો આપણે જરા આ થોડુંક રોપવાનું કામ કે આવું છે, એટલે હું જરાક આગુ પાછું જોવા તો ના સરે ના, પ્રસાદ પડતો મૂકીને જાય રે. હવે એ દુઃખી ના થાય તો થાય શું? એ આળસુ ના થાય તો, એ આળસુ દુઃખી ના થાય તો થાય શું? પેલો તરત મહેનત, કરોડાધિપતિ નો હોય, બાયો ચડાવીને લાગી જાય, તરત જે કામ કરવું હોય એમાં લાગી જાય. બૈરા એવા પાછા, બહેનો પણ એવી. એ 4 વાગે 5 વાગે ઉઠે, અને ઉઠે ત્યારથી જ કામ 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 કામ. મંદિર, મહાદેવ, છોકરાને રાંધીને ખવડાવવું, નિશાળે મોકલવા, ભાતું મોકલવું, બધું કામ કામ. અને રાતના 10 વાગ્યા સુધી પાછા આશ્રમમાં આવે, ઘરનું બધું કામ પતાવી આશ્રમમાં આવે, મણના રોટલા કરે, દાળ કરે, પોતા કરે, અનાજ ચોખ્ખું કરે, કચરા કાઢે, બધું કરે. પાછા ઘેર જાય એટલે કામ કામ ને કામ. અને રાત્રે જયારે ભજન હોય 9 વાગે ભજન કરવા બેસે 2 વાગ્યા સુધી. એટલે તમે ઊંઘો છો ક્યારે? આ બધા થાકતા નથી. અને હું જોઉં તો હાથમાં ઘૂઘરા લીધા હોય, અને ઘૂઘરા લઈને પછી જે ખાણ 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 કરતા હોય, થાક બાક કોને લાગે છે? કેમ? એ મસ્તી છે. અને મસ્તી એ ઉર્મી જે છે ને, એ શાની ઉર્મી છે ખબર છે? રાધાની છે. જયારે માણસ ભજનમાં આંખ મીચીને લાગી જતો હોય છે, અને બુદ્ધિ છે ને, એ બુદ્ધિને વિશ્રાંતિ આપીને હૃદયની ઉર્મિઓને જગાડતો હોય છે ને, ત્યારે અંદરથી આનંદની શેરો ઉડતી હોય છે. આનંદની શેરો ઉડતી હોય છે. અને શેરો છે એ તમને થાક નથી લાગવા દેતી હોતી, એ તમને નવું ટોનિક આપે છે, એ તમને નવું જીવન આપે છે. હું કહું બસ 11 વાગે બંધ કરી દો, જઈને ઘરમાં સુઈ જાઓ ઉજાગરા ને, કે ના બાપજી તમારે શું હોય સુઈ જાઓ ને, અમે તો મોડે સુધી ભજન કરશું. 2 વાગ્યા સુધી ભજન કરે છે. કેમ? પેલો કરશનદાસ માણેક મને કહે છે, બાપજી એમણે મને ખંજરીઓ પકડાવીને આંખ બંધ કરવાનું કહ્યું. આંખ બંધ કરીને પછી જે મેં તો ખંજરીઓ વગાડવા માંડીને, તે 5-10 મિનિટ તો સારું ના લાગ્યું, પણ પછી જે રસ પડ્યો, મારાથી ઊભું થઈ જવાયું. બેઠો તો તે ઊભું થઈ જવાય ને, ઊભો થઈને નરસિંહની માફક, ચૈતન્યની માફક જયારે ખુદીને ખંજરી વગાડવા માંડ્યો ને, અને તે દિવસથી મને થઈ ગયું બસ ચાલ, હવે મારે આ બુદ્ધિનો ટોપલો ફેંકી દેવો છે. હવે મારે આની જરૂર નથી. હું હવે રાધા કૃષ્ણની કથા કરું છું, હવે રાધા કૃષ્ણની ચર્ચા કરું છું, અને ભાવ વિભોર થઈને લોકોને ભાવ વિભોર કરી નાખું છું. અમને રસ પડે છે, અમને આનંદ આવે છે. મને ધરાતલ મળ્યું, મને એક ધરતી મળી, મને એક જમીન મળી. હવે હું બુદ્ધિની જડતામાં નથી આવ્યો,
મારામાં બુદ્ધિનું ચિંતન છે, પણ કોરો બુદ્ધિવાદ હતો. એની જગ્યાએ શ્રદ્ધાપૂર્વકનો બુદ્ધિવાદ. નોટ કરજો, શ્રદ્ધાપૂર્વકનો બુદ્ધિવાદ. બુદ્ધિ અને શ્રદ્ધાનો યોગ કરવાનો. કોરી શ્રદ્ધા નહીં. કોરી શ્રદ્ધા અંધશ્રદ્ધા થઈ જશે. કોરી બુદ્ધિ નહીં, પણ બેયનું મિશ્રણ, અને બંનેનું મિશ્રણ થયું એટલે હવે મારા જીવનમાં ખૂબ શાંતિ અને ખૂબ તૃપ્તિ છે. એટલે ભગવાને ભગવદ્ ગીતામાં લખ્યું, યાદ રાખજો, નાસ્તિ બુદ્ધિર્યુક્તસ્ય નચા યુક્તસ્ય ભાવના નચા ભાવયત શાંતિ પ્રશાંતસ્ય કુતઃ સુખમ. અર્જુન, જેને બુદ્ધિ નથી ને, નાસ્તિ બુદ્ધિર્યુક્તસ્ય, જે યોગી નથી ને, એને આજે હું એક બુદ્ધિ કહું છું, સમબુદ્ધિ કહું છું, સ્થિત પ્રજ્ઞ, એને પ્રાપ્ત ના થાય. પણ એ બુદ્ધિ કોને પ્રાપ્ત થાય? જે યોગી હોય એને. અને યોગી કોણ હોય? નચા ભાવયત શાંતિ, જેને ભાવના હોય, જેના હૃદયમાં લાગણીઓ હોય, ભાવના હોય. ભાવનાનો અર્થ સમજ્યા તમે? હજુ નહીં સમજાવો. સુરતનો દરજી એને ભાવ જાગ્યો, ઉર્મી જાગી, મારા ગુરુ માટે, મારા ભગવાન માટે ડગલો બનાવો. અને ડગલો એને બનાવવા માંડ્યો. સરસ મજાનું કાપડ લઈ આવ્યો. એક એક ટેભો લેતો જાય અને પ્રભુ મય થઈ જાય એક એક ટેભામાં. એટલો સરસ ડગલો બનાવ્યો. ને ઠેઠ સુરત થી પછી ડગલાને એક અસ્તર, બીજું અસ્તર, ત્રીજું અસ્તર, 3, 4 માં વીંટી અને સાચવીને, પ્રાણની માફક સાચવીને ગઢડા લાવ્યો. ગઢડા લાવીને શ્રીજી મહારાજને અર્પણ કર્યો. સહજાનંદ સ્વામીને ડગલો અર્પણ કર્યો. શ્રીજી મહારાજે જોયું, બહુ ફાઇન ડગલો છે. હવે બન્યું એવું કે એના 2-3 દિવસમાં જ ભાવનગર દરબારમાં જવાનું થયેલું. મહારાજે કહ્યું, આ ડગલો પહેરીને જ જવું છે, આ ડગલો પહેરીને. એ ડગલો પહેર્યો, ભાવનગરના દરબારમાં ગયા. બધા એ ડગલા સામું જ જોયા કરે. રાજા એ ડગલા સામું જોયા કરે. પેલો રાજા છે ને, એ રાજા પણ એ ડગલા સામું જ જોયા કરે કે ડગલો કેવો પડે. કોણે સીવ્યો છે? કે સુરતના એક દરજીએ સીવ્યો છે. અને પછી તો એ સુરતના દરજીને બોલાયો અને સુરતના દરજીને કહ્યું, તારા ગુરુને જે ડગલો સીવી આપ્યો છે ને, એવો જ ડગલો મને સીવી આપ. અને પેલા દરજીએ કહ્યું, એવો તો નહીં સીવી શકાય. તમે કહો તો હું ડગલો સીવી આપું, પણ એવો નહીં સીવી શકાય. એમ કે એ ડગલામાં મેં ખાલી દોરો નથી વાપર્યો, મેં સોયને દોરો નથી વાપર્યો, મારું હૃદય વાપર્યું છે. હૃદય વાપર્યું છે. એક એક ટેભો લેતી વખતે, એક એક ટાંકો લેતી વખતે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. મારા ભગવાન આ પહેરશે, હું એ ડગલો જોઈશ અને મને કેટલો આનંદ થશે. આમાં ભાવના છે, ઉર્મી છે. અને તમારો ડગલો સીવીશ એટલે રાજા કેટલા પૈસા આપશે, રાજા કેટલા પૈસા આપશે, 5 આપશે કે 10 આપશે કે 25 આપશે કે 50 આપશે. મારું ધ્યાન તમારા પૈસામાં હશે. એટલે આ ડગલામાં જે તેજ આવ્યું એ પેલા ડગલામાં આવવાનું, અને ભાવના કહેવાય. લોજમાં જઈને જમો ને એટલે રસોઈ હોય, પણ ઘરવાળી જયારે માતા કે કોઈ ઘરના માણસો જમાડે તો ભાવનાથી જમાડે. એ રસોઈ બનાવતા ભાવના હોય કે આજ તો ફલાણી વસ્તુ જ બનાવવી છે, આજ તો ફલાણી વસ્તુ પીરસવી છે. પણ તમે જો ભાવનાની કદર કરનારા ન હોવ, ઘણી વાર એવું બનતું હોય, ઘણા માણસો ભાવથી રસોઈ બનાવી હોય, પણ સામે ડોબું હોય, હવે કરવું શું? જડ હોય, એને અક્કલ જ ન હોય કે આ કેટલા ભાવથી આ કેટલું કર્યું છે, એને કશી ખબર જ ન હોય. ભાવને ભાવથી વધાવજો. અને 2 ભાવ છે, એમાંથી તો અમૃત ઉભું થશે, એમાંથી જીવન ઉભું થશે. એટલે ભગવાને ભગવદ્ ગીતામાં નિરૂપણ કર્યું, બુદ્ધિ તમારી તીવ્ર થવી જોઈએ, પ્રકાંડ પાંડિત્ય તમારામાં હોવું જોઈએ, પણ ભાવના સાથે, શ્રદ્ધા સાથે, અશ્રદ્ધા સાથે નહીં. જો અનાસ્થા આવી ગઈ તો એ અનાસ્થા તમને પોતાને કોતરી ખાશે. ચાલો હવે મૂળ વાત ઉપર આવીએ. અને મૂળ વાત છે, મન છે ને, એ મનનો શું દોષ છે? શરીરના દોષ બતાવ્યા, બુદ્ધિના દોષ બતાવ્યા, એનું નિરાકરણ બતાવ્યું. તમારું શરીર હવે માનો કે સારું છે, તમારી બુદ્ધિ એ સારી છે, પણ મન છે ને, એ મનના શું દોષ છે? નોટ કરજો. મનના દોષ છે વિકાર. લખી લેજો. મનના દોષ છે વિકાર. આ વિકાર કેટલા છે? અનંત, ગણી ન શકાય એટલા. પણ મુખ્ય કેટલા છે? મુખ્ય 6 છે. એને ષડ રીપુ કહેવામાં આવ્યા છે. શું કહેવામાં આવ્યા છે? ષડ રીપુ. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. આ 6 લખી લેજો. આ 6 માં વાત પૂરી થઈ જાય છે કે ના?
પછી એનો કુટુંબ પરિવાર શરૂ થાય છે. એક એકના પાછા બૈરા છોકરા હોય કે ના હોય, દરેક પરણેલા છે, દરેકનો વંશ ચાલેલો છે, બહુ મોટો પરિવાર છે. અને એટલા માટે કૌરવોની સંખ્યા 100 છે. એટલે કૌરવોની સંખ્યા 100 છે. જરાક તો વિચાર કરો, 100 નો આંકડો કેમ બંધ બેસતો આવી ગયો? પાંડવો 5 જ છે ને? પાંડવો 5 જ છે અને કૌરવો 100 છે. અને બધાના નામ દુ ઉપરથી થાય છે. દુર્યોધન, દુશાસન, દુર્યમન, દુષ્કર્ણ, એ 100 ના નામ દૂર 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 ઉપસર્ગ થી શરૂ થાય છે. એટલે દૂર ઉપસર્ગ નો અર્થ થાય ખોટો માણસ. હવે કોઈ માં એવી હોય કે બધાના નામ એવા પાડી દે? એ શું છે કે આ જે ષડરીપુ છે, એ ષડરીપુનો જે પરિવાર છે, મોટો જે વંશ છે, પરિવાર છે, એ પરિવારને બતાવવા માટે છે. એટલે એ તો સેંકડોની સંખ્યામાં છે. પેલા તો બિચારા 5 જ છે. તો હવે મૂળભૂત વાત ઉપર આવો. સૌથી મોટામાં મોટો મૂંઝવનારો પ્રશ્ન મનનો પ્રશ્ન છે. અને મનનો સૌથી વધારે મૂંઝવતું કોને હોય છે? છોકરાઓને નહીં, નાના બાળકોને નહીં. નાના બાળકો તો બ્રહ્મ જેવા હોય છે, બ્રહ્મ રૂપ હોય છે. રમકડું જોયું લાંબો હાથ કર્યો, ખાવાનું જોયું લાંબો હાથ કર્યો. એ ખાવાનું ધૂળમાં પડી ગયું તો લઈને પાછું મોઢામાં મૂક્યું. હવે આપણે તો કઈક ધૂળમાં પડેલું ખાય નહીં. મોટા થયા ને, મોટા થઈને ઉપાધિ કરી. પેલો તો તરત જ લઈને મોઢામાં મૂકી દે. અમે જયારે નાના હતા ને ત્યારે ખબર નહીં તમે કહેતા કે નહીં કહેતા, એ તો ખબર નહીં, પણ ભોંય પડેલું ભૂત ખાય બાવાજીનો. બાવાજીનો બેટો થાય એ ક્યાંથી આવ્યો એ મને ખબર નથી. રહીને વિચાર થાય છે કે આ જોડનારા આવું ક્યાંથી જોડી કાઢ્યું હશે? ભૂત થાય તો બરાબર છે, ભોંય પડેલું ભૂત ખાય, ભૂત થાય બરાબર છે, પણ બાવાજીનો બેટો થાય, હવે બાવાજીના બેટાને નાને શું લેવા દેવા છે? એ તો બ્રહ્મ રૂપ છે. બાળક છે ને, એ તો બ્રહ્મ રૂપ છે. હું વૃંદાવનમાં રહેતો ને ત્યારે એક મહાત્મા એવા હતા. અમારે સાધુ હોય વિચિત્ર વિચિત્ર હોય, ગજબ ગજબ ના હોય. તે હાથમાં ઘડિયાળ ના બાંધે, પગમાં બાંધે, અને 2 પગમાં 2 બાંધે. કહો તમે ટ્રાય કરી જુઓ. આટલે ઊંચે સુધી પેલું કપડું પહેરે, ચેથરા બેથરા એવા તેવા રસ્તામાંથી કોઈના લઈ આ ગોઠણ બધા દેખાતા હોય ને પગમાં 2 ઘડિયાળો બાંધે, 2 પગમાં 2 ઘડિયાળો બાંધે, હાથમાં ના બાંધે. વિચિત્ર. અને પછી શું કરે? કોઈ જગ્યાએ મોટો ભંડારો હોય, 200-500 સાધુઓ જમવાના હોય, ત્યાં જાય પણ જમવા ના બેસે, એક જગ્યાએ ઉભા રહે, મસ્તીમાં જ ઉભા હોય. પછી બધા જમીને ઉઠે ને એટલે પતરાડામાંથી એક વસ્તુ લઈને ખાય. બધામાંથી ફરે ને જ્યાં ઈચ્છા થાય ત્યાંથી લઈને ખાય. આવા હતા. તો મન છે ને, એ મન નો પ્રશ્ન આખી દુનિયાને સતાવે છે. અને સૌથી વધારે કોને સતાવે છે? વૃદ્ધોને. નોટ કરજો. સૌથી વધારેમાં વધારે કોને સતાવે છે? વૃદ્ધોને. વૃદ્ધોને કેમ સતાવે છે? અક્ષમતાના કારણે. આ પણ નોટ કરજો. અક્ષમતાના કારણે. અને અક્ષમતા એટલે શું? દાંત પડી ગયા. દાંત પડી ગયા. જ્યાં સુધી હતા ત્યાં સુધી એની કદર નથી, હતા ત્યાં સુધી કિંમત હતી નહીં. ત્યારે ચા પીધો અને બરફનું પાણી પીધું ને બધું, ત્યાં સુધી એની કાળજી ના રાખીને હવે દાંત પડી ગયા. હવે દાંત તો પડી ગયા, પણ સોપારી ખાવાની ટેવ છૂટતી. હવે સોપારી ખાવી કેવી રીતે? પેડા છોલી નાખે. તો તારે ને મારે હંસા પ્રીતું બંધાણી, પડી ગયા દાંત માયલી રેખો રહી ગઈ રે હંસા, જૂનું તો થયું રે દેવાળ, જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવાળ. આ તો રોજ ઘણી વાર તમે સાંભળ્યું હશે આ ભજન, પણ એ ભજનમાં તો ઉપનિષદ છે. સહેજ તો બુદ્ધિ લગાવો, દાંત પડી જાય તો રેખો રહે ખરી? કોઈ ગરાસની બાઈ હોય કે બારોટ કે હોય, સોનાની રેખો લગાવે, એમને પૂછી જોજો કે દાંત પડી જાય પછી પેલી સોનાની રેખો રહે ખરી? પેઢામાં રહે? અહીં તો કહે છે પડી ગયા દાંત માયલી રેખો રહી ગઈ રે હંસા, જૂનું તો થયું રે દેવાળ, જૂનું તો થયું. પણ કોને કોને વિચાર કરવો છે? ગાળદે રાખો, બસ ગાયે રાખો. મીરાબાઈ ના ભજન ગાયે રાખો. અર્થ બતાવું છું. હંસ એટલે શું? આત્માનું નામ હંસ છે. જૂનું તો થયું રે દેવળ. આ શરીર એ દેવળ છે, હંસને રહેવા માટેનું દેવળ છે. અને આ દેવળ જૂનું થઈ ગયું છે, બિલકુલ ખખડી ગયું છે. પણ હંસ જૂનો થયો? હંસ કદી જૂનો ના થાય.
હંસ કદી જૂનો ના. યાસ્કાચાર્યની વ્યાખ્યા કરી છે, પ્રાચીનોપી નવતરો ભવતી. યાસ્ક કે છે એનું નામ હંસ છે. જે જૂનામાં જૂનો હોય પણ જે હંમેશા નવો ને નવો રહે એનું નામ આત્મા કહેવાય, એનું નામ હંસ કહેવાય. એને વૃદ્ધાવસ્થા ના હોય. એટલે આ હંસ તો એવો ને એવો છે. પણ તારે ને મારે હંસા પ્રીતુ બંધાણી. એ હંસ, એ આત્મા, એ જીવાત્મા, તારે ને મારે પ્રેમ થયો છે. પડી ગયા દાંત માયલી રેખો રહી ગઈ રે. હવે દાંત પડી ગયા, દાંત પડી ગયા. પહેલા જોજો ને દાંત હોય ત્યારે આમ થૂંકે તો પણ જઈને ગળફો પડે, અને હવે જોર કરીને થૂંકે તો અહીંનું અહીં જ પડે છે, દુખવું પડે, જતો જ નથી. હવે પશાભાઈ ની જગ્યાએ ફશાભાઈ બોલી નાખે, કઈ નું કઈ બોલી નાખે, આમ બોલ જો દાંત ચાલ્યા ગયા. હવે તો રેખો નો અર્થ શું? ધ્યાન દેજો. દાંત એટલે ભોગ શક્તિ, ભોગ ભોગવવાની શક્તિ છે, એનું પ્રતીક છે દાંત. રેખાઓ હજુ પડી, રેખો રહી ગઈ રે હંસા. હવે રેખો દુઃખ દઈ રહી છે, એ રેખાઓ દુઃખ દઈ રહી છે. એ રેખાઓ નીકળી ગઈ હોત ને તો બેડો પાર થઈ ગયો હોત. દાંત ભલે પડ્યા એની ચિંતા નહીં, પણ એ દાંતની સાથે સાથે રેખાઓ પણ પડી ગઈ હોત ને તો વૃદ્ધાવસ્થા જેવી કોઈ ઉત્તમ અવસ્થા નથી. પણ ભોગ ભોગવવાની શક્તિ ચાલી ગઈ અને રેખાઓ પ્રબળ થઈ ગઈ, વાસના પ્રબળ થઈ ગઈ. નચ ભોગતુમ નચ ત્યક્તુમ શક્નોતિ વિષયાંજરીમ અસ્થિની રસના દેવ જીહ્વયા લેઢી કેવલમ. નીતિકાર કહે છે. ઓહો, એક વૃદ્ધ કૂતરો, ભરતુએ લખ્યું છે, કેવો છે? કૃષ કાણ ખંજ શ્રવણ રહિત પુચ્છ વિકલ વણી પૂય ક્લિન્ન. એક તો એક કૂતરો છે ને હાડકે હાડકું દેખાય છે, કૃષ, પછી આંખ ફૂટી ગઈ છે, પેલા લડે ને એમાં. કૃષ કાણ ખંજ, આખા શરીરે લવર 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 કરે છે, ખોડો થયો છે, વાળ બધા ખરી ગયા. કૃષ કાણ ખંજ એટલે લવર 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 કરે છે. શ્રવણ રહિત, હવે એને સંભળાતું નથી તો આવું આમ કરતા હોય છે, આમ કરતા હોય છે. બે ભેગા થાય ને, બે બેરાઓ ભેગા થાય ત્યારે તમે જોજો, વાત કરે કેજો, જોજો. એક ડોહો કે બેઠા હોય ને, નવરા બિચારા શું કરે, છોકરો અમદાવાદ થી આવ્યો છે, તે 2 દિવસ રહેવાનો છે, કેતો તો પછી શનિવારના દિવસે અમદાવાદ પાછો જઈશ. એટલે પેલો બીજો ડોસો કહે છે કે હા, ડબકા ડબકા થોડુંક ભેંસ દોવા દે છે, એમ વધારે નથી દેતી પણ ડબકા ડબકા થોડુંક દોવા. એટલે આ છોકરો જવાનો છે, એમાં ડબકા ડબકા ને શું કરવું છે? હવે બિચારા કરે શું, વાતો ના કરે, આવું ના બોલે, બીજું શું બોલે? કૃષ કાણ ખંજ શ્રવણ રહિત, સંભળાતું નથી. પુચ્છ વિકલ, પાછું પૂંછડું તૂટી ગયું છે. વૃણી પૂય, અને અહીંયા કીડા ખદખાદ થઈ રહ્યા છે. એની જીભ ના પહોંચાય ને એવી જગ્યાએ કોઈ કૂતરું કરડ્યું છે ને, હવે જીવડા પડ્યા છે. વૃણી પૂય, એમાંથી પરુ દુર્ગંધ નીકળી રહ્યું છે. ક્લીન, અને હવે એટલો દુખી છે પણ જંપીને બેસતો નથી. શાંતિ. શુનીમ અન્વેતિ શ્વા હતમપી ચ હંત્યેવ મદન. હવે જુઓ તો ખરા, ભરતો એ કહે છે આવો કૂતરો પણ કૂતરીની પાછળ ને પાછળ દોડ્યા કરે છે. શુનીમ અન્વેતિ શ્વા હતમપી ચ હંત્યેવ મદન. એ મદન, એ કામ, તારી ક્રૂરતા તો જો, તારે મારવો જ હોય તો કોઈ જુવાનને મારને. આ સ્મશાનમાં પહોંચેલા હાડકા જેના છે, લાકડા, એને તું મારી રહ્યો છે. આ તો મરેલા નહીં મારી રહ્યો. ક્યાં જવું, શું કરવું? એટલે ભગવદ્ ગીતાએ એનો પણ ઉપાય કર્યો છે, એનો પણ રસ્તો કર્યો છે કે જે આ જે મન છે એ મનના પ્રશ્ન છે વિકાર, અને વિકારના કારણો બતાવ્યા છે, અને કારણોમાંથી એનો વિસ્તાર બતાવ્યો છે, અને વિસ્તારમાંથી પાછા એના સમાધાન બતાવેલા છે. એક ટાઈમ એવો પણ આવે કે તમારું મન એકદમ નિર્મળ થાય, એકદમ પ્રશાંત આત્મા, એકદમ પ્રશાંત ચિત્ત, પ્રશાંત મન થાય. કબીર મન નિર્મલ ભયા. લખો, કબીર મન નિર્મલ ભયા જૈસે ગંગા નીર. ગંગાજીના જળની માફક પારદર્શક, એકદમ નિર્મળ. પાછે પાછે હરી ચલે કહત કબીર કબીર. હવે મારી પાછળ પાછળ ભગવાન દોડી રહ્યા છે. હું ભગવાનના પાછળ નથી દોડતો, પણ ભગવાન મારી પાછળ પાછળ દોડી રહ્યા છે. અને કહે છે કબીર ઉભો રે, ઉભો રે, ઉભો રે, મારે તારા દર્શન કરવા છે. ભગવાનના દર્શન કરવા ભક્તો ઉમટે છે, પણ બાજ ભગવાન ભક્તના દર્શન કરવા માટે ઉમટ્યો છે. ભગવાન પાછળ પાછળ, પાછે પાછે હરી ચલે કહત કબીર કબીર. એ શક્ય છે, અશક્ય નથી, પણ એ શક્ય છે. એટલે ગીતાએ
ખાસ કરીને મનોવૈજ્ઞાનિક ગ્રંથ છે, મનોવૈજ્ઞાનિક. અને એટલે અર્જુને પ્રશ્ન ઉપાડ્યો કે યોયમ યોગસ્ત્વયા પ્રોક્તઃ સામ્યેન મધુસૂદન એતસ્યાહમ ન પશ્યામિ ચંચલત્વાત સ્થિતિમ સ્થિરામ ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરીવ સુદુષ્કરમ. અર્જુનના 2 શ્લોકો છે, 6ઠ્ઠો અધ્યાય. ભગવાન, તમે જે યોગ કયો ને કે સુચૌ દેશે, પવિત્ર દેશમાં બેસજે, આમ કરજે, નાકને જોજે, ફલાણું કરજે, બહુ સરસ લાગ્યો મને, પણ મારાથી આચરી શકાતો. યોયમ યોગસ્ત્વયા પ્રોક્તઃ સામ્યેન મધુસૂદન. એ મધુસૂદન, તમે જે કહ્યું એ બહુ સુંદર કહ્યું. એતસ્યાહમ ન પશ્યામિ ચંચલત્વાત સ્થિતિમ સ્થિરામ. પણ મારી સ્થિતિ બહુ ચંચળ છે, એટલે યોગને હું મારા જીવનમાં જોઈ શકતો. ચંચલમ હિ મન કૃષ્ણ. હે કૃષ્ણ, મન બહુ ચંચળ છે, ચકડોળે ચડ્યું છે, ઠરીને બેસતું નથી. તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરીવ સુદુષ્કરમ. તમે કહ્યું ને કે મનને પકડજે, પણ જેમ પકડવા જાઉં છું એમ વધારે ને વધારે છટકે છે ને મારા હાથમાં આવતું નથી. બહુ કઠિન, વાયુને પકડવો જેટલો કઠિન છે એવી જ રીતે આ મનનો નિગ્રહ કરવો એ પણ એટલો જ કઠિન છે. મને સમજ નથી પડતી કે તમારો કહેલો જે યોગ છે એ યોગને હું જીવનમાં ઉતારું તો કેવી રીતે ઉતારું. શ્રી ભગવાન ઉવાચ. ભગવાને જવાબ આપ્યો છે, સાંભળ અર્જુન, તને હું એનો રસ્તો બતાવું. અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. તારી વાત સાચી છે અર્જુન, આ મન બહુ ચંચળ છે, અને જે બહુ ચંચળ છે ને એ બનાવનાર હું જ છું. એ મેં જ બનાવ્યું છે, જાણી કરીને બનાવ્યું છે, તને દુઃખ દેવા માટે નહીં પણ જીવન માટે. જો મન ચંચળ ના હોય તો જીવનનું અસ્તિત્વ રહે? થાંભલા જેવું થઈ જાય તો, બિલકુલ થાંભલા જેવું થઈ જાય તો ચંચળતામાં જ મજા છે. પણ ચંચળતા એક જીવનનો એક પ્રવાહ છે, અને એકાગ્રતા એ પણ જીવનનો પ્રવાહ, એ સાધના છે. એટલે અસંશય મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. તું 2 કામ કરજે, એક તો અભ્યાસ કરજે અને બીજો વૈરાગ્ય કરજે. અને વૈરાગ્ય અને અભ્યાસના 2 પાટા જો તું ભેગા કરીશ અને લાંબો કાળ સુધી સતુ દીર્ઘકાલ નૈરંતર્ય સત્કારા સેવિતો દ્રઢ ભૂમિ યોગ સૂત્ર. લાંબા કાળ સુધી તું આ એકનું એક કામ કર્યા કરીશ તો આનું આ મન પાળેલા વાંદરાના જેવું, જેમ પેલો નાથિયો ડોસો છે એમ લાકડી લઈને ફરતો હોય છે, એ જેમ કેમ કરતો હોય છે, એમ એવી ને એવી રીતે આ જ મન તારા માટે સૌથી મોટામાં મોટું મિત્ર બની જશે. જીતમ જગત કેન મનોહિયેન. સૌથી મોટામાં મોટો શત્રુ કયો? મન. સૌથી મોટામાં મોટો મિત્ર કયો? મન. એ તારું મિત્ર થઈ જશે અને તને લીલા લહેર કરાવી દેશે. પણ ભગવાન, અભ્યાસ કોને કહેવાય, વૈરાગ્ય કોને કહેવાય, એ વાત તો હજુ બતાવવાની બાકી જ રહી ગઈ ને. કે હા, બતાવશું. કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન ઉમાપતિ મહાદેવ કી પવન સુત હનુમાન સનાતન ધર્મ સદગુરુ દેવ કી ઉમિયા માત કી નમઃ પાર્વતી પતે હર હર મહા